चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। હા જેજે, દંડવત પ્રણામ. અવાજ સંભળાય છે ને? કરું છે? હા. શ્રીમદ ભાગવત ભક્તિ શાસ્ત્ર છે. શાસ્ત્રાર્થ છે આનંદસ્ય હરેર લીલા, સ્કંદ ત્રીજો, સર્ગ લીલા, તેના 33 અધ્યાય છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયનો અર્થ સર્ગ છે. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂત, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય તેને સર્ગ કહે છે. તૃતીય સ્કંદ અંતર્ગત આવતા અધ્યાયનું પ્રકરણ અનુસાર વિભાજન જોઈએ તો લૌકિક સર્ગ એટલે કે બંધ સૃષ્ટિ ને અલૌકિક સર્ગ મુક્ત સૃષ્ટિ. તેમાં પ્રથમ પ્રકરણમાં અધિકારનું નિરૂપણ 1 થી 4 અધ્યાયથી છે. બીજું પ્રકરણ સૃષ્ટિનું નિરૂપણ 5 થી 12 અધ્યાયથી છે. ત્રીજું પ્રકરણ ઉપપત્તિનું નિરૂપણ અધ્યાય 13 થી 19 છે. અને ચોથું પ્રકરણ ફલનું જે અધ્યાય 20 થી 32 એનું નિરૂપણ છે. અત્યારે આપણે પ્રથમ પ્રકરણ અધિકારનું અવગાહન કરી રહ્યા છે. તેમાં પ્રથમ અધ્યાયમાં પ્રતિબંધની નિવૃત્તિ માટે તીર્થના સેવનથી બાહ્ય શુદ્ધિ તથા ભગવત સંબંધી 3 પ્રશ્નનું નિરૂપણ જોયું. હવે અધ્યાય 2 ભગવાનનું સંક્ષિપ્ત ચરિત્ર ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું. તે અંતર્ગત શ્લોક 1 ઉદ્ધવજીને ઉત્તર આપવાની અશક્તિનું નિરૂપણ કરી. શ્લોક 2 અશક્તિનું કારણરૂપ ભગવાનના ઉદ્ધવજીના ભક્તિના ચિહ્નોનું નિરૂપણ કરી. શ્લોક 3 અશક્તિનું કારણ કહીને અશક્તિ હોવાનું સિદ્ધ કર્યું. અને શ્લોક 4 ઉદ્ધવજીની સર્વક્રિયા રહિત થવાનું નિરૂપણ જોયું. હવે કારિકા 8 જે 44 પેજ પર છે એમાં 5મા માટે કહે છે કે ભક્તિ લિંગસ્ય દર્શનમ, અર્થાત કે તેનામાં ભક્તિના ચિહ્નનું દર્શન. તો હવે એનું નિરૂપણ હવે આ 5મા શ્લોકમાં આવી રહ્યું છે. એ પ્રમાણે તેમની બધી ક્રિયાઓ બંધ થઈ એમ કહીને તે ક્રિયાઓનું બંધ થવું ભક્તિનું ચિહ્ન ઉત્પન્ન કરનારું છે એમ નીચેના શ્લોકમાં કહે છે. કારણ કે તેવું ન હોય તો નિરર્થક છે. એટલે જેમ આપણે વેણુગીતમાં પણ જોયું હતું કે ભગવાનના વેણુનાથથી પશુ એટલે ગાય, પાછરડા, અપ્સરાઓ, એ ઝાડ, નદી આ બધા સ્થગિત થઈ ગયા હતા. એવી રીતે અહીંયા પણ એમને ભગવાનનું ઉદ્ધવજીને ભગવાનનું સ્મરણ થતા એમની બધી ક્રિયાઓ બંધ થઈ ગઈ છે એવું કે છે ને. એ ક્રિયાઓ બંધ થઈ જાય તો એનાથી શું થાય કે ભક્તિનું ચિહ્ન, એ ક્રિયા બંધ થવી એ ભક્તિનું ચિહ્ન ઉત્પન્ન કરનારું છે. જો ન થાય તો નિરર્થક છે. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે સર્વ ક્રિયા રહિત થવાથી ભક્તિના ચિહ્ન ઉત્પન્ન થતા ન હોય તો જોનારમાં તેવી ભક્તિ ઉત્પન્ન ન થાય. તેથી તેવા થવાથી ભક્તિના ચિહ્ન ઉત્પન્ન થાય છે એમ કહે છે એવો અર્થ છે. એટલે સંગાત સંજાય કામ છે ને, તો એવી રીતે અહીંયા પણ સર્વક્રિયાથી રહિત થઈ જાય તો ચિહ્ન ઉત્પન્ન થવા જ જોઈએ. અને ન થાય તો શું થાય કે જે જુએ છે એનામાં ભક્તિ ઉત્પન્ન ન થાય. તો એવી રીતે અહીંયા કહે છે તો એ નિરર્થક થાય. એટલી વાત અહીંયા કરી. હવે શ્લોક આવે છે પુલકઃ ઉદ્ભિન્નમ સર્વ અંગ મુજ્યન મિલત દ્રશા અશુચઃ પૂર્ણાર્થો લક્ષિતઃ તેન સ્નેહ પ્રસર સંપ્લુતઃ. શ્લોક 8 જેના સર્વ અંગોમાં રોમાંચ ઉત્પન્ન થયેલ તેવો બંધ રહેતા નયનથી આંસુ પાડતો, અર્થથી પૂર્ણ સ્નેહના પૂરમાં ડૂબેલો
તે તેનાથી જણાયો. સુબોધિનીજી, પુલકઃ ઉદ્ભિન્ન સર્વ અંગનું હવે અત્યારે કરી રહ્યા છે. એમાં પુલકહી એટલે રોમાંચ ઉત્પન્ન થયેલા હતા જેના સર્વ અંગોમાં તેવા તે જણાયા. આથી એમ કહેલું છે કે વચ્ચે તેને પૂર્ણાનંદ થયો. એટલે અહીંયા એમના અંગોમાં અત્યારે રોમાંચ ઉત્પન્ન થયેલું છે એવું દેખાઈ રહ્યું છે. એનાથી એવું નક્કી થાય છે કે એમને હવે થોડી વચ્ચે પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ છે. પછી અહીંયા મુંજન મિલત ત્રષા અસુચ એને સમજાવતા કહે છે કે બંધ રહેતા નયનથી આંસુ પાડતો વિશેષણથી એમ કહેલું છે કે આનંદ તેના દેહમાંથી બહાર પણ નીકળતો હતો. મિલત એટલે બંધ રહેતા શબ્દથી એમ જણાવ્યું કે જલમાં ડૂબેલાની પેઠે માત્ર આનંદથી જ ભરપૂર ન હતો, પરંતુ અંદરથી આનંદનો ભોગ કરતો હતો. તો અહીંયા એ વાત કહેવા માંગે છે કે એના જે ઉદ્ધવજીના નયનો બંધ હતા એમાંથી આનંદ પ્રગટ થયો હતો અંદરથી, જે એના દેહમાંથી આંસુ રૂપે બહાર નીકળતા હતા. માત્ર આનંદ અંદર જ ભરપૂર ન હતો, પણ અંદરથી એ આનંદનો ભોગ કરતો હતો. તો અહીંયા એ રીતે સમજાવે છે કે ઉદ્ધવજીની હૃદયથી અંદરની ભગવાનના આનંદનો સ્વાદ લે છે. જેમ જલમાં ડૂબેલો ફક્ત જલમાં ડૂબવાનો જ સ્વાદ લે છે એવું નથી, પણ ઉદ્ધવજી એના હૃદયની અંદરથી ભગવાનના આનંદનો પણ સ્વાદ લે છે. જે મહાપ્રભુજી પણ આપણને નિરોધ લક્ષણમાં કહે છે કે સર્વાનંદમ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ રદ્ગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતિ જના. એટલે કે હૃદયમાં રહેલા ભગવાન પોતાના ગુણો સાંભળીને પૂર્ણ કૃપાયુક્ત થઈને પોતાના ભક્તોને અંદર અને બહાર સ્વાનંદ નિમગ્ન કરે છે. એટલે કે પોતાના આનંદના રસ તરબોળ પ્લાવિત કરે છે. આ નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી આપણને કહે છે કે એવી રીતે અહીંયા પણ મને એવું થોડું સમજાયું કે એ ભોગ કરતા હતા. અસુચઃ એટલે આનંદના આંસુઓ. આથી એમ સૂચવેલું છે કે આનંદ તેના શોકને દૂર કરી પોતે બહાર નીકળતો હતો. એટલે અહીંયા અસુચ છે એટલે આનંદના આંસુ એનો અર્થ થાય છે. તો એનાથી એવું સમજાય કે એને રોમાંચ ઉત્પન્ન એટલે આનંદનાથી એનું શું થયું કે જે શોક થયેલો હતો એ શોકમાંથી હવે બહાર નીકળીને આનંદ પ્રગટ થતો હતો. એવી રીતે રોમાંચ ઉત્પન્ન થવા વગેરે ભક્તિના ચિહ્નો ઉત્પન્ન થયાનું કહીને અર્થથી પૂર્ણ જણાયો શબ્દથી તે ભક્તિના ચિહ્ન હોવાનું કહે છે. એટલે અહીંયા જે પૂર્ણાર્થો લક્ષિત એને સંકેત છે કે એ કેવું હવે એ જે શોક દૂર થઈ ગયો અને આનંદના અશ્રુ બહાર આવતા હતા તો એનાથી શું થયું, તો એને રોમાંચ ઉત્પન્ન થયા. આ બધા શું છે, તો ભક્તિના ચિહ્નો ઉત્પન્ન થયા છે. એ કેવી રીતે ખબર પડે છે, તો અર્થથી પૂર્ણ થયા એટલે આ શબ્દથી ભક્તિના ચિહ્નો હોવાનું કે છે. કે અર્થ એટલે આનંદરૂપ ભગવાન પૂર્ણ હતા જેનામાં તેઓ તે એટલે આવી રીતે અત્યારે એમની આ ચિહ્નો એમના પ્રગટ થયા છે. ઉપર કીધું ને કે ભક્તિના ચિહ્નો ઉત્પન્ન કર્યા, ક્રિયા બંધ થઈ ગઈ તો ભક્તિના ચિહ્નો ઉત્પન્ન થવા જ જોઈએ. તો આ એનામાં રોમાંચ થવો, આનંદના અશ્રુ રૂપે બહાર નીકળવું, શોક દૂર થઈ જવું, આ બધા એના ભક્તિના ચિહ્નોથી જણાયા. તેનાથી એટલે વિદુરથી અથવા નયનમાંથી નીકળતા આંસુ વગેરે જણાયું. એટલે આ વિદુરજીને જે આંસુ નીકળ્યા, અશ્રુ આનંદના આંસુ એનાથી વિદુરજીને નીકળ્યા અથવા તો નયનમાંથી આંસુ નીકળતા હતા. એનાથી એવું જણાયું કે ભક્તિ અર્થથી પૂર્ણ થઈ ગયા છે. હવે તેને આગળ જોઈએ. તેની ભક્તિ જોવાથી પોતાનામાં વિદુરમાં પણ ભક્તિ ઉત્પન્ન થઈ અને તે પોતાને વ્યાકુલ કરતી હતી. તેથી ભક્તિના ઘણા પૂરને લીધે આ ઉદ્ધવ ઘણો ડૂબેલો હોય તેવો જણાયો. એટલે આ ભક્તિ જોવાથી શું થયું, તો કીધું આગળ આપણને ઉત્થાનીમાં કીધું કે જો એવું ભક્તિના ચિહ્નો ઉત્પન્ન ન થાય તો નિરર્થક થઈ જાય. તો અહીંયા એ કહે છે અને જોનારને ભક્તિ ઉત્પન્ન થવી જ જોઈએ. તો અહીંયા એટલા માટે કહે છે કે એ ભક્તિ એવી ઉદ્ધવજીમાં જોવાથી વિદુરમાં પણ એવી ભક્તિ ઉત્પન્ન થઈ અને તે એ વિદુરજીને વ્યાકુલ કરતી હતી. તેથી તે ભક્તિના ઘણા વ્યાકુલ કરતી હતી. જે મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં પણ એ જ વાત કરે છે. 9મા શ્લોકમાં તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણા સદાનંદ પરે ગેહા સચ્ચિદાનંદ તથાહ. એટલે કે જેને તેથી બધું છોડીને નિરુદ્ધ થયેલા સદાનંદ શ્રી કૃષ્ણ પરાયણ ભક્તો સાથે
શ્રી કૃષ્ણમાં નિષ્ઠાવાળા ભક્તો સાથે હંમેશા ગુણગાન ગાવા તેથી સચ્ચિદાનંદતા થાય છે. તો આવી રીતે વિદુરજીની પણ અત્યારે ભક્તિ ઉત્પન્ન થઈ એવું કે મને લાગે છે ત્યાં આગળ. તો આ રીતે વાત થઈ ને પછી કે છે તેથી ભક્તિના ઘણા પૂરને લીધે આ ઉદ્ધવ ઘણા ઊંડા ડૂબેલા હોય તે એવો પણ તેને જણાયો. એટલે અત્યારે વિદુરજીને એવું લાગ્યું કે ઘણા પૂરમાં એ ડૂબેલા છે એવું વિદુરજીને જણાયું. ભક્તિ ડૂબાડે તેવું સંભવતું ન હોવાથી સ્નેહનું પૂર કહેલું છે. એટલે અહીંયા ડૂબાડે ભક્તિ કોઈ ડૂબાડી ન દે એટલે અહીંયા સ્નેહ પ્રસર સંપ્લુત કહ્યું છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા કહેવા એ માંગે છે કે ભક્તિના પૂરને કારણે ઉદ્ધવજી ઘણા ડૂબેલા હોય તેવું જણાય, પરંતુ અહીંયા સંપ્લુતનો અર્થ ડૂબવાનું નહીં થાય, કેમ કે ભક્તિ ડૂબાડતી નથી. તેથી સ્નેહ પ્રસર સંપ્લુત એટલે કે સ્નેહના પૂર કહ્યું છે. અને શાસ્ત્ર અનુસાર ભક્તિ તો કાર્ય અનુરૂપ જ પ્રગટ થાય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. તો એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ડૂબાડે તેવા સ્નેહનું પૂર જણાવવાનું પ્રયોજન આથી કહેલું છે. ભક્તિ વંશ પરંપરાની છે એમ જણાવવા આ કહેલ છે. એટલે જેટલી તમે ભક્તિ ભાવ જ અમારા હૃદયનું છે એને અનુભાવ રૂપે જે પ્રગટ કરશો, મને અહીંયા એવું સમજાય છે કે અનુભાવ જેટલી પ્રગટ થાય ક્રિયા રૂપે તેટલી ભક્તિ તમારી ઉત્પન્ન થાય છે. તો આ જે છે તે ભક્તિ આગળથી કરેલી હોય એવું અહીંયા એટલે અહીંયા કીધું છે કે આ રીતની વાત કે તેટલી એમને ઉત્પન્ન થઈ છે. આથી વિસર્જનની ક્રિયા કહેવાય. આથી વિસર્જનની ક્રિયા કહેવાય. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આથી એટલે રોમાંચ ઉત્પન્ન થયા એમ કહેવાથી સર્વ વિસર્ગોનું એક સ્થાન પાયું છે એ માનવું. કારણ કે તેની તો આથી એટલે રોમાંચ ઉત્પન્ન થયા એમ કહેવાથી સર્વ વિસર્ગોનું સ્થાન એક સ્થાન પાયું છે એ શ્રુતિમાં જણાવેલી વિસર્જનની ક્રિયા કહેવાય. આમાં પાયું ઇન્દ્રિયનું સ્થાન કારણ છે એમ ન માનવું, કારણ કે તેની તો ઇન્દ્રિય રહે તે માટે જરૂર છે એવું પુરુષોત્તમજી કહે છે. નાનુભાઈ કહે છે કે આ અર્થ પણ સમજાય તેવો નથી. રોમાંચ થતા આનંદના આંસુ નયનમાંથી બહાર નીકળ્યા એ બધું ઉદ્ધવના દેહમાંથી સર્વક્રિયા રહી દેહમાંથી આનંદ નીકળે છે એમ દર્શાવે છે. તેથી વિસર્જનનો અર્થ અહીંયા આનંદની જગ્યાએ શોકનું નીકળી જવું એવું કરાવ્યું હતું ગયા વખતે. અને તેથી સર્વક્રિયા રહિત થયેલ ઉદ્ધવજીમાં ધીરે ધીરે ક્રિયાનું આવવું એવું હોવાનું કહેવાય છે. એટલે અહીંયા વિસર્જનની ક્રિયા કહેવાય તો વિસર્જનનું કાર્ય તો પાયુ ઇન્દ્રિય દ્વારા થાય છે. તો અહીંયા એ પાયુ ઇન્દ્રિયને નથી લેવાની. પછી આ જે વાક્ય છે નથી સમજાતું કે તેની તો ઇન્દ્રિય રહે તે માટે જરૂર છે. પણ નાનુભાઈનો અર્થ એવો સમજાય છે કે રોમાંચ થાય ત્યારે આનંદમાંથી આંસુ જે બહાર નીકળ્યા એ બધું ઉદ્ધવજીના દેહમાંથી આનંદ નીકળે છે. એટલે વિસર્જનને અહીંયા શું કહેવા માંગે છે કે શોકનું નીકળી જવું ને આનંદનું પ્રગટ થવું, એના કારણે શોકનું નીકળી જવું. એટલે એના કારણે સર્વક્રિયા રહિત જે આગળ બતાવ્યું કે સર્વક્રિયા રહિત થયેલા હતા, તો હવે ઉદ્ધવજી ધીરે ધીરે ક્રિયામાં આવી રહ્યા હોય એવું જ હોવાનું જણાય છે. આથી વિસર્જનની ક્રિયા કહેવાય એટલું થઈ ગયું. હવે એવી રીતે જ બધી ઇન્દ્રિયો ભગવાનના સંબંધવાળી થઈ. એટલે એની 4 નંબરની ફૂટનોટ છે. ભક્તિ જેમાં વધી હોય તે ઇન્દ્રિયોને ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે ભક્તના દેહમાં રહેલી તન્માત્રાઓ ભગવાનની ઇન્દ્રિય રૂપ થાય છે. આવી રીતે વિદુરની પણ તન્માત્રાઓ થશે એમ અહીં જણાવેલું છે. એટલે અહીંયા આવી રીતે બધી ઇન્દ્રિયો ભગવાન સંબંધી થઈ ભક્તિ વધતા જાય એમ ઇન્દ્રિયોને ભગવાનનો સાક્ષાત્કાર થાય અને ત્યારે ભક્તના દેહમાં પણ રહેલી તન્માત્રાઓ છે એ ભગવાનના વિષય રૂપમાં થઈ જાય છે ઇન્દ્રિયોને ભોગવવા માટે. તો આવી રીતે વિદુરની પણ તન્માત્રા થશે એવું અહીંયા જણાવેલું છે એમ નાનું પુરુષોત્તમજી કહે છે. અને મહાપ્રભુજી પણ આપણને નિરોધ લક્ષણમાં એ જ આજ્ઞા કરે છે કે સંસાર આવેષ્ટ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈષ્યતે યોજતે. એટલે કે સંસારના આવેશથી દોષવાળી ઇન્દ્રિયોના હિત માટે નિશ્ચયપૂર્વક પોતાની બધી ઇન્દ્રિયો સર્વ વસ્તુઓ વ્યાપક સર્વના નિયામક શ્રી કૃષ્ણને સમર્પણ કરવી
અને બીજું કે છે ગુણે અષ્ટાવિષ્ટ ચિત્તાનામ સર્વદા મુરવૈરિણી સંસાર વિરહ ક્લેશો ના સ્યાત હરિવત સુખમ. એટલે મૂળ દૈત્યના વેરી શ્રી કૃષ્ણના ગુણોમાં હંમેશા આસક્ત ચિત્તવાળા ભક્ત અને સંસારનો વિરહ અને વિરહનો ક્લેશ બંને થતા નથી, હરિની જેમ સુખ જ થાય છે. અહીંયા મને બે વસ્તુ જે નથી, આ શ્લોક સંપન્ન થયો, મને બે વસ્તુ નથી સમજણ પડતી કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. તો મેં ભાવ અને અનુભાવથી સમજીશું, એ બરાબર છે? એ પૂછવું હતું. આમાં જૂની પુસ્તકમાં ફૂટનોટમાં સુધારો કર્યો તે પ્રમાણે છે. આનંદનું નીકળી જવું એવું છે ને? બીજા કોઈ સુધાર્યું છે? ના જે એટલે એમાં છે ને, મેં ગયા વખતનું આપતું સાંભળ્યું હતું ને રેકોર્ડિંગ, ત્યારે બધું પાછળથી ડિસ્કસ થયું ને, ત્યારે એવું કીધું હતું કે આનંદનું નીકળી જવું નથી, કે શોકનું નીકળી જવું, ને આનંદ એટલે આનંદ બહાર પ્રગટ થયો એટલે શોક નીકળી ગયો, એવું ત્યાં બોલ્યા હતા. એટલે મને એવું લાગ્યું શોક નીકળી ગયું, પોતે પણ બહાર આવ્યા અને આનંદ ઉછળી ગયો. પણ અહીંયા તો આનંદ નીકળી ગયું. તો આમાં તો આ જ સમજવું જોઈએ. હા હા, પ્રશ્ન શું ફરીથી જરા કરો. હા, એટલે એમાં જે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. તો જે ભાવ આપણા હૃદયમાં હોય અને અનુભવ રૂપે જે પ્રગટ થાય છે, તો શાસ્ત્ર અનુસાર તો એ જેટલી આપણી ક્રિયા થઈ છે એવી એટલી ભક્તિ પ્રાપ્ત થાય છે, એવો અર્થ લીધો મેં. હું એવું સમજી હતી. તો એ બરાબર છે? એમ મારે પૂછવું હતું. હા, કોઈને આ વિષયમાં કંઈ કહેવું હોય તો. જયશ્રી ત્યાં કર્યું ને કે કારણ કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ ક્રિયા નહીં, કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. ક્રિયા હોય એટલી ઉત્પન્ન થાય છે એવું નહીં, પણ કાર્ય હોય એટલે વિદુરજીને ભક્તિ પ્રાપ્ત કરાવી છે ઉદ્ધવજી દ્વારા. તો હું એવું સમજી છું, જે કરજો. હા, હું એવું સમજી કે વિદુરજીને જેટલી ભક્તિ અહીં પ્રદાન કરવી છે એટલું કાર્ય અહીં ઉદ્ધવજીથી થયું, એટલે એટલી ભક્તિ એ પુલકિત થઈને આનંદ પ્રગટ થયો એ વિદુરજીમાં ને પ્રાપ્ત થશે આ ભક્તિ. તો હું એવું સમજીશ જે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ એટલું જ કાર્ય હતું, જેટલું કાર્ય હતું વિદુરને પ્રાપ્ત કરાવી હતી ભક્તિ એટલી જ ઉત્પન્ન થઈ. હું એમ સમજી. આ બરાબર છે સરળ બાબા? હા, જોઈએ. હા, એ જરા સમજવું છે મારે કે કાર્ય હોય તેટલી ઉત્પન્ન થાય છે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી ભક્તિ. આટલું જરા કરાવજો. પછી એની ફૂટનોટ એવું આપી છે 2 નંબર પુરુષોત્તમજીએ ફૂટનોટમાં એવું કીધું છે કે ટુબાડે તેવા સ્નેહનું પૂર જણાવવાનું પ્રયોજન આથી કહેલું છે કે ભક્તિ વંશ પરંપરાની છે. તો ભક્તિ વંશ પરંપરા છે, તો એ જેટલું કાર્ય થયું છે ભક્તિનું વંશ કરતા આવ્યા છીએ એટલી પ્રગટ થાય છે, એવું મને અહીંયા સમજાવ્યું. એટલે મેં નથી બરોબર. કાર્ય બરોબર છે, જેટલું કાર્ય છે તેટલું કાર્ય પ્રગટ થશે, ક્રિયા નહીં. એ ક્રિયા કરી છે ને ભક્તિ રૂપી, જે એ એટલી કાર્ય રૂપે પ્રગટ થશે, એમ કહેવાનું. અચ્છા, હા, એવું એવી રીતે લેવાશે સર બાબા? મને સમજાવ્યું નહીં આ ક્રિયા ને કાર્ય. અહીં પછી ભલે કરો. હા, જય દાદા પ્રણામ. જે ચોથા શ્લોકમાં આવ્યું ને
કે બ્રહ્માનંદ પામ્યા એવો અર્થ છે. વળી સુધા શબ્દથી એમ સૂચવેલું છે કે ચરણમાં તેના પ્રાણનો લય ન થયો, કારણ કે ભગવાનનું સ્મરણ થયું ત્યારે તેનામાં તેમના આનંદનો આવિર્ભાવ ન થયો અને પ્રેમ લક્ષણા ભક્તિ થઈ, એટલે એની મુક્તિ થઈ જાય. પછી એ થાય. આ શાસ્ત્ર પ્રમાણે જે વાત કરે છે ને, જયશ્રીબેનનો પ્રશ્ન છે, ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય. એટલે જો વધારે પડતું એને થાય તો એને મુક્તિ થઈ જાય એની, એમ એવું સમજાય છે મને. પ્રણામ. થોડુંક એવું સમજાય છે કે જે અહીંયા આગળ પણ કહ્યું ને કે વિદુરમાં જે ઉદ્ધવજીમાં જે ભક્તિ થઈ એટલી ભક્તિ થઈ કે આનંદનો પૂર આવ્યો. તો એવી ભક્તિ થઈ, આનંદરૂપ ભગવાન પૂર્ણ હતા જેનામાં તેઓ તેનાથી વિદુરથી અથવા નયનમાંથી નીકળતા વગેરેથી જણાયું. એટલે એટલી બધી એમનામાં ભક્તિ થઈ કે આનંદરૂપ થઈ ઉદ્ધવજીમાં. એ ઉદ્ધવજીની ભક્તિ જોઈ અને વિદુરમાં પણ ભક્તિ ઉત્પન્ન થઈ. અને એ ભક્તિ કેવી હતી તો કે જે વ્યાકુલ કરતી હતી. તેથી ભક્તિના ઘણા પૂરને લીધે ઉદ્ધવ ઘણો ઊંડો ડૂબેલો હોય તેવો પણ તેને જણાવ્યું. તો એવા પ્રભુમાં એ લીન થઈ ગયા હોય એવા એમને વિદુરજીને જણાવે. પણ ભક્તિ કેવી છે તો કે જે અહીંયા કહ્યું ને કે ડૂબાડે તેવા સ્નેહનું પૂર જણાવવાનું પ્રયોજન હતી. એટલે કે એ ડૂબી ગયો એટલે ડૂબી નથી ગયો, આમ ડૂબી નથી ગયો, કે ભક્તિ કેવી છે કે ડૂબાડે તેવી નથી એમ જે કહ્યું. તો કેવી ભક્તિ થઈ તો કે જે ડૂબાડે જે શબ્દ વાપર્યો છે એના માટે વાપર્યો છે કે એનાથી સ્નેહનું પૂર જ જણાવેલું છે. તો એવી રીતે વિદુરજીમાં જે ભક્તિ થઈ તો એ ભક્તિ કેટલી થઈ એના માટે અહીંયા આપણને કહી રહ્યા છે કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. એટલે ઉદ્ધવજીમાં જેટલી ભક્તિ આનંદનો એમને આવિર્ભાવ થયો અને એટલી ભક્તિ એમનામાં જે ડૂબી જાય, પ્રેમાપ્લુત થઈ જાય એવી ભક્તિ એમનામાં ઉત્પન્ન થઈ. અને વિદુરજીમાં એમના પ્રમાણમાં એટલે કે જેટલી વિદુરજીને અધિકાર છે જેટલી યોગ્ય છે એટલી એ ભક્તિ ઉત્પન્ન થઈ. એટલે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ, એટલે કે જેનામાં જેનો જેવો અધિકાર હોય, જેવું કાર્ય કરવા માંગતા હોય ભગવાન, એટલી જ ભક્તિ એનામાં ઉત્પન્ન થાય છે. એવું કંઈક સમજાય છે. અહીંયા એવું સમજાય છે આમાં કે વિદુરજી છે એમના અંગોમાં રોમાંચ થયો, આંખો બંધ કરતા એમના નેત્રોમાંથી અશ્રુ પણ વહેવા લાગ્યા. એમને જે કંઈ પણ પ્રાપ્તવ્ય હતું એ સર્વ કંઈ પ્રાપ્ત થઈ ગયું, એટલે અર્થથી પૂર્ણ દેખાયા. અને એવા સ્નેહના પૂરમાં ડૂબેલા વિદુરજીએ ઉદ્ધવજીને જોયા. એમાં જે સ્નેહ પ્રસર સંપ્લુત આ જે પદ છે એમાં ભક્તિપદનો પ્રયોગ અહીંયા નથી કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત ઉપર ભાર આપવા માંગે છે કે ભક્તિ ડૂબાડતી નથી, ભક્તિ તારે છે. તો આ જે પરસ્પર જે અહીંયા નિરૂપણમાં સંપ્લુત એમાં ડૂબાયેલા જણાઈ રહ્યા છે એનું કારણ સ્નેહનો પ્રસર છે, એટલે સ્નેહનું પૂર. તો ભક્તિ જોવાથી પોતામાં એટલે વિદુરમાં પણ ભક્તિ ઉત્પન્ન થઈ અને એ વિદુરને વ્યાકુલ કરનારી હતી. તેથી ભક્તિના ઘણા પૂરને લીધે ઉદ્ધવ એમાં ઊંડા ડૂબેલા હોય એવા પણ વિદુરને જણાયા. પણ અહીંયા જે વિરોધ છે એ છે કે ભક્તિ તો ક્યારે ડૂબાડે નહીં,
તો અહીંયા આવું કેમ કહ્યું છે? તો ભક્તિ ડૂબાડે તેવું સંભવતું ન હોવાથી અહીંયા ભક્તિ પ્રસર સંપ્લુત ન કહીને સ્નેહ પ્રસર સંપ્લુત એવું અહીંયા સુખદેવજી કહી રહ્યા છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. એને મૂળમાં એ રીતે કહેવામાં આવી છે કે સાહી શાસ્ત્ર તો જાયમાના યાવત કાર્યમેવ જાયતે. જો શાસ્ત્રથી ભક્તિ જે ઉત્પન્ન થાય છે તે જ્યાં સુધી એનું કાર્ય હોય છે ત્યાં સુધી જ એ પ્રકટ રહે છે. અને એના વિસર્જન ક્રિયા નિરૂપિતા. તો એનો અર્થ એ થયો કે આ જ્યાં સુધી એ ભક્તિનો જે પોતાનો પ્રભાવ પ્રકટ કરવો હતો ત્યાં સુધી એ પ્રકટ રહી અને તે પછી એનું વિસર્જન થઈ ગયું. તો આથી વિસર્જન ક્રિયા કહેવાય. અને તેવી રીતે જ બધી ઇન્દ્રિયો ભગવાનના સંબંધવાળી થઈ. એટલે એમાં ડૂબાડે તેવા સ્નેહનું પૂર જણાવવાનું પ્રયોજન આથી કહેલું છે. આથી એટલે શું કે ભક્તિ ડૂબાડે એવું સંભવ નથી. આથી સ્નેહનું પૂર કહેલું છે. અને કારણ કે શાસ્ત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી તે ભક્તિ કાર્ય હોય તેટલી જ ઉત્પન્ન થાય છે. પછી જોનારમાં તેથી ભક્તિ નહીં. ભક્તિ હવે અહીંયા જે છે ને આ વંશ પરંપરાની છે એ અનુવાદ તો બહુ ગડબડવાળો લાગે છે. મૂળમાં તો કેવળ એટલું જ છે કે તથા ચ ભક્તેઃ સાહજિકત્વ જ્ઞાપનાય તદુક્તિઃ ઇત્યર્થઃ. એટલે જો શુદ્ધ અનુવાદ કરવો હોય બીજા કોઈ શબ્દને એની જગ્યાએ ન આપણે મૂકીએ તો ભક્તિનું સાહજિકત્વ જણાવવા આ કહેલ છે. ભક્તિ પછી ખાલી નું લખો અને સાહજિકત્વ અને વંશ પરંપરાની છે એમ એ છેકી નાખો. ભક્તિનું સાહજિકત્વ જણાવવા આ કહેલ છે. સહજતા. હા, તે પછી જે ટિપ્પણી છે કે આથી વિસર્જન ક્રિયા કહેવાય. તો અનેન વિસર્જન ક્રિયા નિરૂપિતા. અનેન એટલે પુલકોદભેદ કથનેન. એટલે જે રોમાંચ થયો એવું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. એનાથી વિસર્જન ક્રિયા કઈ છે. એમાં શ્રુતિ વચન આપેલું છે સર્વેષામ વિસર્ગાણામ પાયુ એકાયનમ. ઇદમેવ અક્ષણવતામ ઇત્યત્ર રોમોદ્ગમસ્તથા ઇત્યનેન ઉક્તમ જ્ઞેયમ. પાયુ ઇન્દ્રિય જે છે એનો રોમોદ્ગમ રોમાંચ જે થાય છે મનુષ્યને એ પાયુ ઇન્દ્રિયનું કાર્ય છે. તો એ વાતને અહીંયા પુરુષોત્તમજી જણાવી રહ્યા છે કે આમાં પાયુ ઇન્દ્રિયોનું સ્થાન કારણ છે એમ ન માનવું. હા, તો એક તો વાત પૂરી થઈ. ન ચ અત્ર ગોલકસ્યાપી કારણત્વમ શંક્યમ. એટલે પાયુ ઇન્દ્રિય અને પાયુ ઇન્દ્રિયનું ગોલક
આ બે દરેકમાં હોય છે, ઇન્દ્રિય અને ઇન્દ્રિયનું ગોલક. તો અત્ર ગોલકસ્યાપી કારણત્વમ શક્યમ ન શક્યમ. આમાં જે ગોલક છે પાયો ઇન્દ્રિયનું એ પણ કારણ છે એવી શંકા નહીં કરવી, કેમ કે ઇન્દ્રિય સ્થિત્યર્થમેવ તસ્ય અપેક્ષણાત. જે ગોલક છે એને તો ઇન્દ્રિયને રહેવા માટે ખાલી જરૂરી હોય છે, એટલા પૂરતું જ એની અપેક્ષા છે. અન્યથા ખંજાદીનામ હસ્તેન ચલનસ્ય અન્યેષામ પાદેન શિલ્પસ્યાપ્યસંભવાપાતાત સર્વેષામ ઇતિ વિશેષણ શ્રુતિ વાક્યોપપત્તેઃ ચ. શ્રુતિમાં જે કહ્યું છે કે સર્વેષામ વિસર્ગાણામ પાયુ એકાયનમ, એમાં સર્વેષામ વિસર્ગાણામ એમ કહ્યું છે. એટલે જે છે અહીંયા પાયુ ઇન્દ્રિયનું સ્થાન કારણ છે, પછી ફૂલ સ્ટોપ આવશે. એ વિસર્ગ જે સર્વત્ર થઈ રહ્યો છે એમાં ઉદ્ધવજીના નેત્રોમાંથી અશ્રુ બહાર નીકળ્યા. તો અહીંયા તો કોઈ પાયુ ઇન્દ્રિયમાંથી જે રીતે વિસર્ગ હોય તેવું વર્ણન તો પ્રાપ્ત નથી થઈ રહ્યું. તો અહીંયા આ ઇન્દ્રિયોનું કાર્ય અહીંયા કેવી રીતે હોઈ શકે એવો પ્રશ્ન કોઈને થાય. તો અનેન વિસર્જન ક્રિયા નિરૂપિતા એવમેવ સર્વેન્દ્રિયાણામ. એટલે પુરુષોત્તમજીએ શાસ્ત્રાર્થ અહીંયા કર્યો છે કે જે પાયુ ઇન્દ્રિય છે એ કેવલ એનું ગોલક એ છે, બાકી એના કાર્ય તો સર્વત્ર સર્વ ઇન્દ્રિયોની અંદર સંભવ છે જ. તેથી ઇમમ ન્યાયમ સજાતીયેષ્વપી અતિદિશંતિ નિયચ્છંતિ ચ. એટલે જેવી રીતે પાયુ ઇન્દ્રિય છે એ વિસર્ગનું કાર્ય કરે છે એ એના ગોલક દ્વારા, તે જ રીતે સર્વ ઇન્દ્રિયોમાંથી પણ જે પણ વિસર્જન ક્રિયા થાય છે તે પણ એ પાયુ ઇન્દ્રિયનું જ કાર્ય સમજવું જોઈએ. એટલે જે સજાતીય બીજી ઇન્દ્રિયો જે છે જે બે પણ વિસર્જન કરે છે તેને પણ અહીંયા પાયુ ઇન્દ્રિયનું કાર્ય સમજવું જોઈએ. એટલે કહ્યું કે એવમેવ સર્વેન્દ્રિયાણામ. તો ભક્ત્યુદ્રેકે ઇન્દ્રિયાણામ પરાક્ત્વ નિવૃત્તૌ તૈઃ અંતઃ ભગવત સાક્ષાત્કારે ભક્ત દેહનિષ્ઠાનામ માત્રાણામ ગ્રહણંચ ગંધ ઇતિ ન્યાયેન ભગવદિન્દ્રિય રૂપત્વ પ્રાપ્તિ એવં બહિર્વિષયાણામપી ઇત્યેવં માત્રા સર્વત્ર તેન વિદુરસ્યાપી ભાવેતિ જ્ઞાપનાય અત્ર બોધિતઃ ઇતિ ભાવઃ. તો પુરુષોત્તમજી એમ જણાવી રહ્યા છે કે જ્યારે ભક્તિનો ઉદ્રેક થઈ જાય ત્યારે એ ઉદ્રેક જ્યારે ઇન્દ્રિયોમાં પણ વ્યાપ્ત થાય તો જે ઇન્દ્રિયો પોતાના સ્વભાવથી બહિર્ગામીની હોય છે એની બહિર્ગમનશીલતા છે એ નિવૃત્ત થઈ જાય છે, એટલે બહાર જતી અટકી જાય છે. તો અંતર્ગામીની થાય છે. તૈઃ અંતઃ ભગવત સાક્ષાત્કારે. અંતર્ગામીની થયેલી ઇન્દ્રિયોને ભીતર ભગવત સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે ભક્ત દેહ નિષ્ઠાનામ માત્રાણામ, ભક્તના દેહમાં રહેલી જે તન્માત્રાઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વગેરે, એમાં ઘ્રાણંચ ગંધ, એટલે જે ઇન્દ્રિયો છે એ માત્રારૂપ થઈ જાય છે. તો ઘ્રાણેન્દ્રિય છે એ ગંધરૂપ થઈ જાય, ચક્ષુરેન્દ્રિય રૂપ થઈ જાય, તેવી રીતે રસના છે એ રસરૂપ થઈ જાય. એમ થઈને એ ભગવદ ઇન્દ્રિય રૂપ
એનું બની જતું હોય છે. એવમ બહિર્વિષયાણામ અપી ઇતિ, તે જ રીતે ભક્ત સંબંધી જે બહારના વિષયો છે શબ્દ સ્પર્શાદી, એ બધાની પણ ભગવત ઇન્દ્રિય રૂપતા સિદ્ધ થઈ જતી હોય છે. એવમ માત્રા સર્ગો અત્ર, આ રીતે અહીંયા આ જે તન્માત્રાઓ છે એનો સર્ગ થયો. તેન વિદુરસ્યાપી ભાવી, તો ઉદ્ધવજીને જે રીતે અહીંયા આજાનો માત્રા સર્ગ એટલે કે એની તન્માત્રાઓ છે એ ભગવદ ઇન્દ્રિય રૂપ થઈ ગઈ, તેને જોઈને હવે વિદુરજી છે એમને પણ આ પ્રકારનું થશે. ઇતિ જ્ઞાપનાય અત્ર બોધિત, આ વાતને જણાવવા માટે આ આખી પ્રક્રિયા અહીંયા આચાર્ય શરણોએ સમજાવી છે કે એવમેવ સર્વેન્દ્રિયાણામ ભગવદ વિષયત્વમ. આ પુરુષોત્તમજીનો અભિપ્રાય છે અને એ તો આમાં ઠીક કહ્યું છે. ચોથી ફૂટનોટમાં જે ત્રીજી પુરુષોત્તમજીની ટિપ્પણી છે, આથી રોમાંચ ઉત્પન્ન થયા એમ કહેવાથી સર્વ વિસર્ગોનું એક સ્થાન પાયું છે, એ શ્રુતિમાં જણાવેલી વિસર્જિત ક્રિયા કહેવાય. આમાં પાયુ ઇન્દ્રિયનું સ્થાન કારણ છે એમ ન માનવું, કારણ કે તેની તો ઇન્દ્રિય તે માટે જરૂર છે. એટલે આ જે પુરુષોત્તમજીની આપણે અનુવાદ કર્યો છે ને એ અપૂર્ણ કર્યો છે, એને કારણે હજી પૂરી સ્પષ્ટતા થઈ નથી રહી. તો આ અર્થ પણ સમજાય તેવો નથી, એટલા માટે કે પૂરો કર્યો તો સમજાય. તો રોમાંચ થયા, આનંદના આંસુ નયનમાંથી બહાર નીકળ્યા, એ બધું ઉદ્ધવના દેહમાંથી આનંદ નીકળે છે એમ દર્શાવે છે. તેથી વિસર્જનનો અર્થ આનંદનું નીકળી જવું, અને તેથી સર્વ ક્રિયા રહિત થયેલ ઉદ્ધવમાં ધીરે ધીરે ક્રિયાનું આવવું એવું જણાય છે. પણ એ વિસર્જનની અહીંયા આવશ્યકતા જ નથી. કેમ કે જેવી રીતે રોમોદ્ગમ છે, હર્ષાતિરેકથી રોમાંચ થવું, એ પણ પાયુરેન્દ્રિયનું જ કાર્ય ગણાયેલું છે. તે જ રીતે જે પણ ઇન્દ્રિયોમાંથી થતો જે વિસર્જ છે એ બધા પાયુરેન્દ્રિયનું જ કાર્ય છે. તો આ ઉચ્છલિત થતો જે આનંદ છે એ પાયુરેન્દ્રિયનો પ્રભાવ છે એમ સમજવું જોઈએ. તો એ જ વાત અહીંયા શ્રુતિમાં કહેવામાં આવી છે, સર્વેશામ વિસર્ગાણામ પાયુ એકાયનમ, અને અક્ષણવતામાં રોમોદ્ગમસ તથા જે કહ્યું છે તે પણ સુબોધનીજી અનુસાર છે, પુરુષોત્તમજીએ જણાવ્યું છે. ઠીક છે. પછી અને તેથી સર્વ ક્રિયા રહિત થયેલ ઉદ્ધવમાં ધીરે ધીરે ક્રિયાનું આવવું, તો એ આનંદ વિસર્જિત થાય તો જ શક્ય બને ને. આમ જોવા જઈએ તો પછી આનંદ હોય તો પછી એ મગ્ન જ ના રહે અંદર, એવું ના થાય. પાછું આવવું જે આ નાનુભાઈ ગાંધીજી અર્થ કરી રહ્યા છે બરાબર કહેવાય કે નહીં? તો પછી આમ નહીં, એ તો હવે છઠ્ઠા શ્લોકમાં એનું વર્ણન આવશે ને. હા, અહીંયા જે ત્રીજી ફૂટનોટમાં જે છેલ્લું વાક્ય કહ્યું છે ને, જેનું હું પૂછી રહી છું કે હા, એટલે એ વાત તો એમણે છઠ્ઠા શ્લોકમાં જે વર્ણન આવી રહ્યું છે એના અનુસંધાનમાં આ કહ્યું છે. આ શ્લોકમાં તો એ વિષય છે જ નહીં ને. અહીંયા તો કેવલ એટલું જ છે કે ડૂબેલો જણાયો, અને એની બધી ક્રિયાઓ બંધ થઈ એમ કહીને તે ક્રિયાઓનું બંધ થવું ભક્તિનું ચિહ્ન છે એમ નીચેના શ્લોકમાં કહે છે. તો અહીંયા તો કેવલ આટલી જ વાત કહેવામાં આવી રહી છે. પછી ક્રિયા ફરી પાછી અત્યારે બંધ થયેલી પાછી શરૂ થઈ
એ તો 6થા શ્લોકમાં આવશે. તો એ વસ્તુને પહેલેથી અહીંયા લઈને એને કહી પોતાની યુક્તિને સમર્થન માટે કહી રહ્યા છે. સર્વ વિસર્ગોમાં એકતાંત આવે છે એટલે રોમાંચ ઉત્પન્ન થયો એનું પ્રાંતંત આવે છે. એટલે જે પુરુષોત્તમજી રોમાંચ ઉત્પન્ન થયો એ ભગવાનની 5 ઇન્દ્રિયથી એને કારણ માને છે, બોલક નહીં. એ તો અહીંયા ઉદ્ધવજીની જ વાત થઈ રહી. અને નાનુભાઈ એવું માને છે કે અહીંયા વિસર્જન એટલે આનંદનું નીકળી જવું અને પછી બધી ઇન્દ્રિયો ભગવાનના સંબંધ વાળી થઈ. તો વિસર્જનથી આ બંનેની ફૂટનોટમાં એટલે મતમાં આટલો ભેદ પડી રહ્યો છે. એ મને બેનો એમની મૂળ વસ્તુ એટલી છે કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ, એમાં જે રોમોદગમ કહ્યો છે બ્રજભક્તોને, એનું નિરૂપણ ત્યાં પાયુરિન્દ્રિયનું એ પ્રભાવ છે એ રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો હવે પાયુરિન્દ્રિયના એક કાર્ય એ વિસર્જન છે, પણ સ્નેહમાં એનું જે કારણ છે એ રોમોદગમના રૂપમાં છે, જેને નિરોધ લક્ષણમાં શેષ ભાગમ તનવ નયેત એમ કહેલું છે. તો પુરુષોત્તમજી આ વચનથી સર્વેશામ વિસર્ગાણામ વાયુ એકાયનમ અને રોમોદગમસ તથા એનાથી આ પાયુરિન્દ્રિય છે એનું નિરૂપણ અહીંયા લઈ રહ્યા છે. અને નાનુભાઈનો અભિપ્રાય અહીંયા એવો છે કે અહીંયા વિસર્જન એટલે આંસુ નીકળવા, તે જ અહીંયા વિસર્જન છે. હવે આંસુ એટલા માટે નીકળ્યા છે કેમ કે અંદરથી એ ભરપૂર હતા. તો જલમાં ડૂબેલાની પાઠે માત્ર અંદર આનંદથી ભરપૂર ન હતો, પરંતુ એ આનંદનો ભોગ કરતો હતો, એટલે આનંદના આંસુઓ એમ કહ્યા. તો એનાથી એમ સૂચ્યું છે કે શોકને દૂર કરીને પોતે બહાર નીકળતો હતો. તો એ આનંદ ભીતર જ રહેલો આનંદ છે, શોકને નિવૃત્ત કરનારો હતો, અને નિવૃત્ત કરીને એને આંસુ બાદ છલકાઈ રહ્યા છે. તો એ વિસર્જન થઈ ગયું એમ. તો નાનુભાઈ એને અહીંયા વિસર્જન સમજાવી રહ્યા છે. અને એ શોક આંસુ દ્વારા બહાર નીકળ્યા તો એનો પ્રભાવ એવો થયો કે શેષ ભાગમ તનવ નયેત. તો પછી હવે ઉદ્ધવજી ફરીથી પાછા પ્રશ્નનો ઉત્તર આપવા માટેની ક્રિયા કરવા યોગ્ય થઈ ગયા, એવું એમનો અભિપ્રાય છે. સારું, કરો ભલે આગળ. હા, જે આપણે આમાં છે ને આંસુ પાડતો, પૂરમાં ડૂબેલો, જણાયો, ભોગ કરતો, આવી રીતના શબ્દ કેમ વાપરે છે? જે અમારે પણ એ રીતે જ બોલવું પડે છે. તો મહાન પુરુષો માટે આવી રીતે કેવી રીતના બોલાય? હમણાં બોલ્યા ને તમે એવી રીતે. હા, એટલે તો હા જ, એટલે મને બહુ આપણને બોલવાનું ના ગમે આવું એમ. પછી માફી માંગી લેવાની, બીજું તો શું થાય. સુખદેવજીએ શબ્દો વાપરેલા છે એક વચનમાં, એમાં પછી જો આપણે બહુવચન વાપરીએ તો કેટલા જણા બોલે છે, કેટલા જણા છે, એ સંશય થઈ જાય. જી એટલે તે ભાષામાં, સંસ્કૃત ભાષામાં આ રીતે થતું હશે. બરાબર. અહીંયા બોધનીમાં જે ચોથી પંક્તિ આવે છે તેનો વિષય તો સમજાઈ ગયો મને, પણ બસ આ ખાલી ઉદાહરણ જે લીધું છે જલમાં ડૂબેલાની પેઠે, એને કઈ રીતે જોડવું એ થોડું સ્પષ્ટ ન થયું. અને આખી પંક્તિ સાથે એનો સંબંધ છે કે મિલત બંધ રહેલા શબ્દથી એમ જણાવ્યું છે કે જલમાં ડૂબેલાની પેઠે તે માત્ર, એટલે અહીંયા સુધી જેને ઉદાહરણને સમજવાનું છે કે આખી પંક્તિ સાથે, એ મને હજી. હા, એટલે
લાલનજી, મને એવું લાગે છે અહીંયા કે જલમાં ડૂબેલાની પેઠે, તો અહીંયા જે ડૂબેલો શબ્દ આવ્યો છે ને, તો એના માટે કહે છે કે ડૂબેલું હોય ને તે તો ખાલી ફક્ત અંદરથી ભોગ ન કરી શકે, પણ ઉદ્ધવજીને કેવું હતું કે અંદરથી પણ એ ભોગ કરી શકતા હતા. તો એટલે અહીંયા ખાલી ડૂબવાનું તો કેવું હોય કે ડૂબે ત્યારે માણસ એ ડૂબવાનો ભોગ કરે, પણ એ આનંદનો ભોગ અંદરથી જે હોય એને આનંદનો ભોગ ન કરી શકે. એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ડૂબવું એટલે એવી રીતે નથી ડૂબી ગયા, પણ અંદરથી પણ આનંદનો ભોગ કરતા હતા. એટલે ખાલી ડૂબ્યા જ નથી પણ ભોગ પણ આનંદનો કરી રહ્યા છે. આ બે વસ્તુ ક્રિયા ડૂબવામાં સાથે ના થાય, કોઈ વસ્તુનો ભોગ થઈ ન શકે. એટલા માટે મને એવું સમજાય છે કે અહીંયા આ રીતે એક્ઝામ્પલ. એમ તો ઠીક છે, બહુ એમ જરૂરી નથી, વિષય તો સમજાઈ ગયો મને, પણ એમ તો હજી થોડુંક અસ્પષ્ટ રહે જ છે આ. એટલે એમ ડૂબવાનું ઉદાહરણ આપેલું છે ને, એટલે અહીંયા એટલે જો વિષય હોય તો બે રીતે પછી સમજાવવું જોઈએ ને. જેમ અંદર હોય તો કોઈ આમાં રસનો આનંદ, અંદરથી આનંદ કેવી રીતે લઈ શકે એમ. એટલે આ થોડુંક આમ અધૂરું જેવું લાગતું હોય ને, એવું લાગ્યું. એટલે ઠીક છે. એટલે પેઠે શબ્દ એટલે વાપર્યો છે લાલનજી, પેઠે, એ ડૂબેલા નથી, ડૂબેલાની પેઠે કહ્યું. પેઠે શબ્દ મૂક્યો છે એટલે ડૂબેલા પણ નહીં સમજવાના, એવું થયું ને એનો અર્થ. ડૂબેલાની પેઠે લઈએ તો લાલનજી. એને આખું વાક્ય વાંચીએ આપણે તો એ સ્પષ્ટ નથી થતું. મારું ખાલી એટલું જ કેવું હતું. આ ઉદાહરણ આપ્યું છે મહાપ્રભુજી આપ્યું છે તો હશે કોઈ મુખ્ય કારણ જ હશે. જેમ હું ફરી વાંચું છું કે જેમ મિલત બંધ રહેતા શબ્દથી એમ જણાવ્યું છે કે જલમાં ડૂબેલાની પેઠે તે માત્ર અંદર આનંદથી ભરપૂર જ ન હતો. ડૂબેલાની પેઠે માત્ર અંદર આનંદથી ભરપૂર જ ન હતો, પરંતુ અંદરથી આનંદનો ભોગ કરતો હતો. એટલે આ ડૂબેલો આનંદનો ભોગ કરે એમ, એટલે કેવી રીતે? આ બહુ સમજાયું નહીં. એટલે જે ઉદ્ધવજીની અત્યારે કેવું છે કે હૃદયની અંદર ભગવાનના આનંદનો સ્વાદ લે છે, તો એ અંદર સ્વાદ લે છે. તો એવું નથી કે જલમાં જે ડૂબેલું હોય ને એ ફક્ત જલમાં ડૂબવાનો જ સ્વાદ લે, પણ એવું ઉદ્ધવજીને નથી, એ ભગવાનના આનંદનો સ્વાદ પણ લે છે. એવું અહીંયા આ વાક્યથી એટલું સમજાય છે. એટલે આ એક્ઝામ્પલ આપ્યું છે કે ડૂબેલો શબ્દ છે તો ડૂબેલાને આપ કોઈ એવું સમજી જાય કે ભાઈ એ ખાલી ડૂબેલો છે, તો પછી આનંદનો એ સ્વાદ નહીં લઈ શકતો હોય, ખાલી ડૂબવાનો આનંદ માણતું હોય. તો અહીંયા એટલે મહાપ્રભુજી ક્લેરિફિકેશન કરે છે કે ડૂબેલાની પેઠે એ ખાલી એનો જ ડૂબવાનો જ આનંદ નથી લેતો, પણ એની સાથે અંદરના આનંદ એટલે કે ભગવાનની અંદરનો આનંદ છે એનો પણ એ સ્વાદ લઈ રહ્યા છે, ખાલી ડૂબી જ નથી રહ્યા, એવું મને સમજાય છે. હા, એ વિષય તો મને સ્પષ્ટ થઈ ગયો કે ઉદ્ધવજીની અહીંયા શું સ્થિતિ છે તો સમજાય છે. પણ ડૂબેલાની પેઠે અને આનંદ એ બે થોડા વિપરીત નથી લાગતા? ડૂબેલો આનંદ કેમ માણે? એટલે આને ઉદાહરણ આપ્યું ને એટલે અહીંયા વાક્ય કેવું છે કે ડૂબેલાની પેઠે માત્ર અંદરથી આનંદ ભરપૂર જ નહોતો. આખી આટલી લીટી સાથે લઈશું તો ખ્યાલ મને એવું સમજાય છે કે ડૂબેલાની પેઠે માત્ર અંદર આનંદથી ભરપૂર ન હતો. આટલી વાત સાચી કે ડૂબેલાને કેવું હોય કે એ ડૂબવાનો જ સ્વાદ લઈ શકે, બહારનો બીજો કોઈ સ્વાદ ન લઈ શકે, પરંતુ કરીને એમ કે છે કે આગળ વાત કરે છે કે પરંતુ અંદરથી આનંદનો ભોગ કરતા હતા. ઉદ્ધવજીની સ્થિતિ કેવી છે કે ખાલી અંદર એટલું જ આનંદ નહોતું લીધું, ડૂબવાનો જ આનંદ નથી લીધો, પરંતુ અંદરથી એ આનંદનો ભોગ કરતા હતો. તો આ એક કોમા આપ્યું છે ને ત્યાંથી બે વસ્તુને જુદી પાડી હોય, પણ એમની એક અવસ્થા એનાથી ઊંચી છે, વધારે આગળ છે, એવું અહીંયા એનાથી સમજાય છે. ઠીક છે. મિલત શબ્દથી અંતર્ભોગો નિરૂપ્યતે. આંખો મીચી રાખી છે, એનો મતલબ એ
જે ભગવાનનું અંતસ્મરણ થયું છે કે આવેશ થયો છે કે જે આનંદ ભીતર પ્રકટ થયો છે એનો એ ભોગ કરી રહ્યા છે. નતુ જલ નિમગ્નવત કેવલમ અંતઃપૂર્ણતા. પાણીમાં ડૂબેલો જેવી રીતે જલ પી જાય પરંતુ એનો સ્વાદ એ ન માણી શકે, એવી રીતે કેવલ ઉદ્ધવજી અહીંયા નિમગ્ન નથી થયેલા પરંતુ ભોગ કરી રહ્યા છે. અને જે અશુચઃ છે એ આનંદના અશ્રુઓ છે જે મીચાયેલી આંખમાંથી બહાર આવી રહ્યા છે. તો અનેન શોકમ નિવાર્ય સ્વયં નિર્ગચ્છન્તિ. તો ભીતર પ્રશ્નો જ્યારે પૂછ્યા તે વખતે જે રીતે એમને બધી પૂર્વ સ્મૃતિઓ આવી થઈ ગઈ તાજી અને એને કારણે શોક પણ થયો, એનું નિવારણ કરીને હવે આનંદના અશ્રુ છે એ બહાર પ્રકટ થઈ રહ્યા છે. આ વાત છે. જી સ્પષ્ટ થયું. તો શરદ બાબા અહીંયા આપણે એ કરવું પડશે ને, તેથી વિસર્જનનો અર્થ શોક નીકળી જવું એ સુધારવું પડશે ને. શોકનું નીકળી જવું એવું લખવું પડશે કે આનંદનું નીકળી જવું કેમ થશે? એટલે એ તો નાનું ભાઈનો મતલબ છે ને, એને આપણે કેમ સુધારી શકીએ? અચ્છા, એ તો શોકનું વિસર્જન થઈ રહ્યું છે એવું સમજાય છે. ભલે સરસ. પોતે બહાર એટલે આનંદ બહાર આવી રહ્યો છે. હા પેલા બેન. હા હા, અહીંયા જે ચોથી ફૂટનોટમાં કીધું ને જે કે ભક્તના દેહમાં રહેલી તન્માત્રાઓ ભગવાનની ઇન્દ્રિયરૂપ થાય છે, એટલે આ જે 6 શ્લોકો આવ્યા છે તો એમાં તન્માત્રાઓ પણ ગણાશે જે આમાં લેવાશે, તન્માત્રાઓ પણ આવી એમ એક એક શ્લોકમાં એવી રીતે થશે. અને પછી આગળ જે બીજી કારિકામાં ત્રીજી કારિકામાં કહ્યું છે ક્રિયા તો ભગવાનમાં જ છે, અને કારણ કે કર્મો ઇન્દ્રિયોથી થાય છે, મન સાથે તે ઇન્દ્રિયો 6 જ છે. તો કર્મોનું તો અહીંયા આવી ગયું કે અહીંયા આ છેલ્લા શ્લોક 5મા શ્લોકમાં પાયુની આવ્યું, એને પર ઉપસ્થ નહીં આવ્યું, અને હસ્ત અને ચરણ, અને 6થા શ્લોકમાં મુખ આવી રહ્યું છે. તો કર્મેન્દ્રિયો તો બધી દેખાઈ રહી છે, અહીંયા આવી રહી છે, પણ આ જે તન્માત્રાઓ કઈ છે તો એ પણ એક એક શ્લોકમાં લેવાશે જ. કરો સમાધાન. બહુ નથી ખ્યાલ આવતો હે એ વસ્તુનો. એક એક શ્લોકમાં તો મને નથી ખ્યાલ આવતો, પણ અહીંયા જે સ્વાદ લેવું છે તો એનાથી રસનું આવે છે એક તન્માત્રા, અને કાર્યરત થાય છે તો પછી એ બધી ઇન્દ્રિયો એ કાર્યરત થશે આગળના શ્લોકમાં, કેવા વાણીની તો શબ્દની, તો એ રીતે સમજાશે. મને બહુ ખ્યાલ નથી આવતો. એટલે મેં જે થોડું ટ્રાય કર્યું છે તો એમાં જે પહેલો શ્લોક છે ને એમાં વાણી અટકાવનારી થઈ, તો ત્યાં વાણીને મેં શબ્દ તરીકે લીધું છે, તો એ શબ્દ માત્ર. પછી મને આ હસ્ત અને ચરણનો બહુ ખ્યાલ નથી આવતો. પછી આ જે છે ને ચોથો ઉપસ્થ વાળું જે કહ્યું ને, તો ત્યાં સ્પર્શનું ત્યાં લખેલું પણ છે કે તેની ક્રિયારૂપ સ્પર્શની ઇન્દ્રિય પણ કાર્ય કરતી બંધ પડી હતી, તો ત્યાં સ્પર્શ ઇન્દ્રિય થાય છે. અને પછી આ જે 5મો હમણાં આવ્યો ને, એમાં એવું લખ્યું છે કે તેનાથી એટલે વિદુરથી અથવા નયનમાંથી આંસુ વગેરેથી જણાયો તેની ભક્તિ જોવાથી પોતામાં વિદુરમાં પણ ભક્તિ ઉત્પન્ન થઈ. તો અહીંયા જોવાનું આવ્યું છે તો રૂપ તન્માત્રા એવું લઈ શકાય, અહીંયા આવી રીતે લઈ શકાય એક એક વસ્તુ. એટલે જે વર્ણન આવી રહ્યું છે એમાં જેટલું આવે છે એટલું લઈ શકાય, પણ શ્લોક સાથે એની સંગતિ બેસાડવી થોડી અઘરી છે. અને બીજો વિષય એ છે કે અહીંયા તો આ અત્યારે ઉદ્ધવજીની વાત ચાલી રહી છે, અને કાલે આપણે એ વાતને જોઈ હતી કે આ જે કંઈ પણ છે એ બધી વિદુરજીના માટેનું છે. હવે અહીંયા ઉદ્ધવજીમાં એ જોઈને અને એનો પ્રભાવ એમાં પ્રકટ થશે, એ રીતે આપણે એનો અર્થ લેવું હોય તો કરી શકાય. બાકી પ્રત્યેકનું નિરૂપણ છે એ તો આપણે કાલે પણ જોયું જ હતું કે આગળ આવવાનું જ છે.
હા ઠીક છે. નહીં એટલે આગળ એવું લખ્યું છે કે પછી ભગવાનના ગુણો બતાવશે આગળના બધા શ્લોકોમાં 20 શ્લોકોમાં, એટલે મને એમ કે તન્માત્રાઓ કદાચ અહીંયા જ આવી ગઈ. હા છે હા આગળ જોઈશું. પ્રણામ છે. એ કાલે પરમ દિવસે જ કોઈ કીધું હતું ને, આગળ કયા શ્લોકમાં એમણે બતાવ્યું હતું ને? 24મા શ્લોક 25મા શ્લોકમાં જે કારિકા છે ને એમાં એ ભગવાનના સ્વરૂપ અને ગુણો કહીને જ હવે 5 તન્માત્રાનું નિરૂપણ આવી રહ્યું છે. એ વિદુરની થશે ને, આ ઉદ્ધવજીનું થઈ રહ્યું છે અનુભૂતિથી, પછી આગળ વિદુરની તન્માત્રા થશે એ બધા. હા 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 પ્રણામ છે. કરો આગળ. હા જી ધન્યવાદ. પ્રણામ. તેઓ પણ એટલે કે ઉદ્ધવજી ભગવાનના દર્શન કરીને તેમનો આધાર એટલે કે ભગવાનનો આધાર પ્રાપ્ત કરીને ભગવાનનું મહાત્મ્ય કહેવા માટે અને વિદુરજીને કૃતાર્થ કરવા માટે ભગવાનની ઈચ્છાથી આધાર બનેલા ભગવાનને લઈને એટલે કે ભગવાનના આવેશવાળા થઈને જ સાવધાનપણાથી આવ્યા એમ નીચેના શ્લોકથી કહે છે. તો ભગવાનને લઈને એમાં 1 નંબરની ફૂટનોટ છે કે લઈને એટલે સાથે રાખીને. આમાં 8 નંબરમાં 44 પેજ પર કારિકા છે, તથાપી કૃષ્ણ મહાત્મ્ય કથનાય સમ ઉદ્યમ, એટલે છતાં પણ તેણે શ્રી કૃષ્ણનું મહાત્મ્ય કહેવાનો ઉદ્યમ કર્યો એનું અહીંયા હવે નિરૂપણ આવી રહ્યું છે. તો ભગવાનના જે દર્શન કર્યા આગલા શ્લોકમાં જોયું, હવે એમનો ભગવાનનો આધાર પ્રાપ્ત કરીને ભગવાનનું મહાત્મ્ય કહેવા માટે અને વિદુરજીને કૃતાર્થ કરીને એ મહાત્મ્યથી વિદુરજી કૃતાર્થ થાય એટલે ભગવાનની ઈચ્છા છે એવી રીતે જ એ ભગવાનને સાથે લઈને જ એ સાવધાનપણાથી આવ્યા એવું હવે કહી રહ્યા છે. સનકહી ભગવત લોકાત નૃલોકમ પુનરાગત વિમૃજ્ય નેત્રે વિદુરમ પ્રતિ આહ ઉદ્ધવ ઉત્સ્મયન. શ્લોકાર્થ. ઉદ્ધવ ધીરે ધીરે ભગવાનના લોકમાંથી નરલોકમાં ફરીથી પાછા આવ્યા અને નેત્રો જોડીને હસતા વિદુરજીને ઉત્તર આપવા લાગ્યા. એનું હવે સનકહી ભગવત લોકાત નૃલોકમ એને સમજાવે છે કે સનકહી એટલે ધીરે ધીરે શબ્દથી સાવધાનપણું જણાવેલું છે. તેને માત્ર ભગવાનનું સ્મરણ થયું એમ ન હતું, પરંતુ તે વ્યાપી વૈકુંઠમાં જઈ પાછા આવ્યા એમ ભગવાનના શ્લોકમાંથી નરલોકમાં પાછા આવ્યા શબ્દથી કહેલું છે. એટલે જે અંદર આપણે આગળ જોયું કે પ્રેમ સુધામાં એ ડૂબી ગયા હતા અને સ્નેહાપુરમાં ડૂબેલા હતા, તે હવે ધીમે ધીમે બહાર આવ્યા એમાંથી અને ભગવાનનું સ્મરણ એમને ખાલી સ્મરણ નહોતું થયું પણ એ વ્યાપી વૈકુંઠમાં જઈને પાછા આવ્યા છે. એમ એ જે ભગવદ લોકા નૃલોકમ એનાથી સમજાય છે. અને જે પુનઃ છે એટલે કે ફરીથી શબ્દથી એમ જણાવેલું છે કે પહેલા ઉદ્ધવજી વૈકુંઠમાંથી આવેલા, તેમ ન હોય તો મને પણ સ્વધામ લઈ જાઓ 11:6:43 એવી તેની પ્રાર્થના નિષ્ફળ થાય. એટલે ફરીથી શબ્દ છે તો એ પહેલા ઉદ્ધવજી વૈકુંઠમાંથી જ આવેલા છે. એવું ન હોય તો જે ઉદ્ધવજી 11:6:43 જયારે બ્રાહ્મણોનું શાપનું નિવારણ કરવા ભગવાન પ્રભાસ લઈ જવાના હોય છે ત્યારે ત્યારે ઉદ્ધવજીને ના પાડી હોય છે. તો ઉદ્ધવજીને થાય છે કે આ હવે ભગવાન હવે એમની યદુવંશ એ તો પોતે બી કરી શક્યા શાપનું નિવારણ, તો યદુવંશનો ઉપસંહાર કરવા અને સમેટી લેવા અને લોકનો પરિત્યાગ કરશે જે ઉદ્ધવજીને થયું. ત્યારે એમને 11:6:43 એવું કીધું કે હું અડધી ક્ષણ હે કેશવ હું અડધી ક્ષણ માટે પણ આપના ચરણ કમલનો ત્યાગ કરવા અસમર્થ છું, તેથી હે નાથ આપ મને પણ આપની સાથે આપના ધામમાં લઈ ચાલો. તો આ લઈ ચાલો ત્યારે કીધું છે એટલે અહીંયાથી એને પ્રમાણ આપે છે કે ફરીથી શબ્દ એવું છે કે વૈકુંઠમાંથી પાછા ફરીથી આવ્યા છે. તેમ ન હોય તો મને પણ સ્વધામ લઈ જાઓ તેવી પ્રાર્થના નિષ્ફળ થાય. પહેલા તો તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા આવેલા અને હમણાં તો ભક્તની આજ્ઞાનું પાલન કરવા એટલે વિદુરજીના પ્રશ્નનો ઉત્તર આપવા આવ્યા. તો પહેલા તો એ કેવી રીતે કે ભગવાન જયારે ભૂતલ પર પધારે છે ત્યારે એમના પરિકર સહિત આવે છે, ત્યારે એમને બી દેવો બધા પધારેલા છે પરિકર તરીકે. તો એમાં ભગવાનની આજ્ઞાનું પાલન કરવા આવેલા એ વખતે, અને હમણાં તો એ ભક્તની આજ્ઞાનું પાલન કરવા વિદુરજીના પ્રશ્નનો ઉત્તર આપવા અત્યારે
ફરી દે એટલે પુનઃ આગત છે ને એને સમજાવ્યું અહીંયા કે એટલે પાછા આવ્યા. પછી વિમૃજ્ય નેત્રે એને સમજાવે છે કે નેત્રો ચોળીને શબ્દથી ઊંઘડી જતા ઉઠેલ હોવાપણું સૂચવેલું છે. તો એની 2 નંબરની ફૂટનોટ છે કે જેમ સુષુપ્તિમાં જીવ ભગવાન પાસે જઈ નિંદ્રા દૂર થતા બહાર આવે છે તેવી રીતે આવ્યા એવો અર્થ છે. એટલે જે ઉપર કીધું ને કે વ્યાપી વૈકુંઠ જઈને આવ્યા, તો જેમ સુષુપ્તિ અવસ્થામાં જીવ બ્રહ્મ પાસે પહોંચી જાય છે અને જ્યારે નિંદ્રા ઉઠે ત્યારે એટલે પાછો હતો એવું થઈ જાય છે. તો એ રીતે અહીંયા પણ એ ઊંઘ ઉડીને ઉઠેલા હોય એવું જણાવ્યું. હલકા પુરુષમાં અહંકાર થાય તેથી તેમ થયું ન હતું એમ જણાવવા હસ્તા વિશેષણ યોજેલું છે. એટલે ઉત્સ્મયન કીધું છે ને એના માટે કે છે કે જનરલી કેવું હોય કે સામાન્ય માણસને કોઈનું કાર્ય કરવા આવે તો એને અહંકાર થઈ જાય કે હું એમનું કાર્ય કરવા ગયો, પણ એવું વિદુજીને ન થયું. એ કેવી રીતે ખબર પડે છે? તો ઉત્સ્મયન શબ્દ છે એનાથી થાય છે કે હસ્તા વિશેષણ કહેલું છે, હસતા આવ્યા છે. ઉત્સ્મયન શબ્દમાં ઉચ્ચ શબ્દ છે, તે ખુલવાના અર્થવાળો હોય હાસ્યમાં થાય છે તેમ મુખ ખુલ્લું થયાનું જણાવે છે. એટલે ઉચ્ચ શબ્દથી મોઢું ખુલી જવું તો એ કયા અર્થમાં થાય કે જ્યારે હસે ત્યારે એમનું મોઢું ખુલી ગયું છે, એટલે એ અર્થમાં અહીંયા એ શબ્દ ઉચ્ચ શબ્દ છે. તેવો થઈ ઉદ્ધવજી ઉત્તર આપ્યો. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આથી એમ સૂચવેલું છે કે પ્રિયપણું સિદ્ધ કરનાર મુખ્ય ભક્તિમાં અડચણ કરનારો અહંકાર તેમનામાં ન હતો. એટલે આ એ અત્યારે કેવી રીતે આવ્યા છે? તો નિરહંકૃત થઈને ઉદ્ધવજીએ ઉત્તર આપવા, વિદુજીના ઉત્તર આપવા આવ્યા છે. અને જે પ્રિયપણું સિદ્ધ ભક્તિમાં બાધક શું છે? તો અહંકાર છે. તો અને એ અહંકાર હોય તો ભગવાનનું પ્રિયપણું પ્રાપ્ત થાય. એ અહંકાર એમનામાં હતો નહીં, એટલે અહીંયા એ કહે છે કે એ નિરહંકૃત થઈને ઉદ્ધવજીએ ઉત્તર આપ્યો. જેથી અમારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ છે. આગળ જેમનો વારો હોય. તમારો ફોન મ્યુટ છે. હા, દંડવત પ્રણામ છે. હવે આગળ 7 શ્લોક, એમાં જે ભાગવત આત્મા 13 નંબરના પેજ ઉપર જે આ અધ્યાયનો વિષય આપ્યો, એમાં જે શ્લોક 7 કુશળ સંબંધી સામાન્ય પ્રશ્નનો ઉત્તર એ હવે આ 7મા શ્લોકમાં આપી રહ્યા છે. હવે 7મા શ્લોકની ઉત્થાનિકા કે નીચેના એક શ્લોકથી ઉદ્ધવજી સાધારણ કુશલનો ઉત્તર આપે છે. શ્રી ઉદ્ધવ ઉવાચ કૃષ્ણ દ્યુમની નિમ્લોચે ગિરનેશુ અજગરે નહીં કિમ नु નનઃ કુશલમ બ્રૂયામ ગત શ્રીસુ ગ્રહેશુ અહમ. શ્રી કૃષ્ણ સૂર્યનો અસ્ત થતા અજગરે ગળેલા ઘરો ખરેખર કાંતિ વિનાના થતા હું શું કુશલ કહું. હવે શ્રી સુબોધિનીજી, સદાનંદ શ્રી કૃષ્ણ સદા સૂર્ય જ છે. સૂર્ય કોઈ પણ સમયે ભૂમિ ઉપર આવતો નથી, પરંતુ ત્યાં આકાશમાં રહીને જ આ જગતમાં પ્રકાશ કરે છે. તેવી રીતે વ્યાપી વૈકુંઠમાં રહેલા જ ભગવાન આપને વિગેરે રૂપ પૃથ્વીનો પ્રકાશ કરે છે. હમણાં તે આપની ઉપરના ભાગમાં રહેલા જેઓ બહિર્મુખ નથી તેમનો પ્રકાશ કરવા અસ્ત થયો છે. એટલે જે કૃષ્ણ દ્યુમની નિમલો છે એ પદને સમજાવતા અહીં કહી રહ્યા છે કે સદાનંદ શ્રી કૃષ્ણ એ સદા સૂર્ય જ છે. જેવી રીતે સૂર્ય પણ પ્રકાશ આપવા માટે ભૂમિ ઉપર આવતો નથી પણ આકાશમાં રહીને જ પ્રકાશ કરે છે, તેવી રીતે આ વ્યાપી વૈકુંઠમાં રહેલા ભગવાન પણ પૃથ્વી વગેરેનો પ્રકાશ કરે છે. અને હમણાં તે આપની ઉપરના ભાગમાં રહેલા એટલે કે પૃથ્વીથી ઉપરના ભાગના જે લોક છે એ લોકમાં રહેલા જેઓ બહિર્મુખ નથી તેમનો પ્રકાશ કરવા અસ્ત થયો છે. તે અસ્ત થતા પહેલા તેમને પ્રકાશ કરેલું બધું એ જગત અંધકારથી ઘેરાયેલું છે. એટલે અસ્ત થતા પહેલા જ્યારે ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યારે તો આખું જગત પ્રકાશ વાળું હતું, પણ હવે અસ્ત થયું છે તેથી બધું એ જગત અંધકારથી ઘેરાયેલું છે. તે અંધકાર અધિદૈવિક અજગર છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે અધિદૈવિક એટલે કે
દેવમાં રહેલી મૂળ અવિદ્યારૂપ. એટલે જે દેવમાં રહેલી મૂળ અવિદ્યારૂપ શક્તિ છે એ ભગવાનનિષ્ઠ શક્તિ છે અને તે અંધકાર આધિદૈવિક અજગર છે. લોકમાં સર્વ તરફ દેખાતું આ અંધારું આધિભૌતિક છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ભૌતિક તેજથી ગળાતું હોવાથી આધિભૌતિક. એટલે આધિભૌતિકમાં આપણે એ રીતે સમજી શકાય કે દીવો છે તો એ દીવો ઓલવાઈ જાય તો અંધારું થઈ જાય, એ આધિભૌતિક. વીજળી છે, વીજળીનો પ્રકાશ ન હોય તો એ અંધારું થઈ જાય. એ રીતે લોકમાં સર્વ તરફ દેખાતું અંધારું એ આધિભૌતિક છે. અંધકારથી હરાયેલા રૂપવાળા તેજનો વાયુમાં લય થાય છે એ આધ્યાત્મિક છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે મહાભૂત રૂપ સર્વ તેજનો આહાર કરનાર હોવાથી આધ્યાત્મિક છે. તો એ જે તેજનો મહાભૂત રૂપ જે તેજ છે એ તેજનો વાયુમાં લય થઈ જાય છે એ આધ્યાત્મિક છે. અંધકાર આત્માને નિંદ્રા કરાવનાર હોય આધિદૈવિક છે. જે આ 4 લાઈન મને આ રીતે સમજાઈ રહી છે, પણ છતાં એને વિશેષ આપ સમજાવજો. પણ મને અહીંયા એવું સમજાઈ રહ્યું છે કે આ અંધકારના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એ 3 પ્રકારે અંધકારને સમજાવ્યો. અને અંધકાર એટલે તમ પણ લઈ શકાય. તો એ અંધકાર છે એ આત્માને નિંદ્રા કરાવનાર હોય આધિદૈવિક છે, કારણ કે એ મૂળ ભગવાનનિષ્ઠ શક્તિ છે અંધકાર. તો એ અજ્ઞાન છે, તો એ આત્માને નિંદ્રા કરાવનાર હોય આધિદૈવિક છે. મહતત્વ તો મુખ્ય બ્રહ્મા અજ છે. એ અજસ્ય એટલે કે જન્મ રહિત ને ગરનમ એટલે કે ગળવાનું જેનાથી થાય છે તે અજગર. કારણ કે ગૃહ ધાતુનો અર્થ ગળવું છે, જે મહતત્વનું પણ ભક્ષણ કરે છે. તેને જ ભગવાનનો પ્રકાશ જતો રહેતા આમનું ભક્ષણ કરેલું છે. કારણ કે જે અજગર જેઓ મુક્ત થયા ન હોય અને જેઓ ભગવાનના ભક્ત ન હોય તેમનું અવશ્ય ભક્ષણ કરનાર છે. એટલે અહીંયા જે મહતત્વ નું આ અંધકાર રૂપી અજગરે જે ભક્ષણ કરે છે તો એ મહતત્વથી અહીંયા આ બ્રહ્માજી છે તો એ મહતત્વ છે એ મુખ્ય બ્રહ્મા છે અને તેનું પણ એ ભક્ષણ કરે છે. અને તેને જ ભગવાનનો પ્રકાશ જતા રહેતા, એટલે કે એ અંધકાર રૂપી અજગરે જ ભગવાનનો પ્રકાશ જતા રહેતા આમનું એટલે કે મહતત્વનું પણ ભક્ષણ કરેલું છે. કારણ કે જે અંધકાર રૂપી અજગર છે એ જેઓ મુક્ત થયા ન હોય તેનું અને જેઓ ભગવાનના ભક્ત ન હોય તેમનું અવશ્ય ભક્ષણ કરનાર છે. તે અર્થ અહીં હિ એટલે કે ખરેખર શબ્દથી કહેલો છે. એટલે જે ગીરને શું અજગરે નહીં એ પદને સમજાવતા કહી રહ્યા છે કે હિ શબ્દ છે એ ખરેખર શબ્દથી કહેલો છે. હ એવો પાઠ હોય ત્યારે, એટલે અહીંયા હિ શબ્દ છે એટલે કે ખરેખર શબ્દથી કહેલું છે. પણ જ્યારે હ એવો પાઠ હોય ત્યારે ભગવદીઓને આ કાંતિ રહિતપણું તો થવું ઘણું આશ્ચર્યકારક છે એવો અર્થ થાય. હવે આગળ કિમ નું નનઃ કુશલમ બ્રુયામ એને સમજાવતા કહી રહ્યા છે આગળ કે કુશલ હોય તો કહેવાય. આટલું કાંતિ રહિતપણું તો થયું, હવે પછી હું શું કુશલ રહ્યું તે જાણતો નથી. એમ શું કુશલ કહું શબ્દોથી કહેલું છે. એટલે હવે કઈ કુશલ રહ્યું નથી. કુશલ હોય તો કુશલ કહેવાય, પણ હવે કઈ કુશલ રહ્યું નથી, બધું કાંતિ રહિતપણું થઈ ગયું છે. તો એ હું શું કહું એ શબ્દોથી કહેલું છે. વળી કુશલ બધું લક્ષ્મીજીએ કરેલું અથવા ભગવાને કરેલું હોય તે પૈકી ભગવાને તેઓમાં કાંઈ કુશલ કરેલું નથી. લક્ષ્મી સ્ત્રીઓમાં અથવા ઘરોમાં કુશલ કરે તે લક્ષ્મી પણ ગઈ, એટલે ઘરો કાંતિ રહિત થયા. હું શું કુશલ કહું એમ કુશલ માત્ર જતું રહ્યાનું કહેલું છે. એટલે કુશલપણું લક્ષ્મીજીથી અને ભગવાનથી જ થાય. તો હવે ભગવાન પણ પધારી ગયા છે ને એની સાથે સાથે લક્ષ્મીજી પણ ગયા છે. તો હવે બધું જ કાંતિ રહિત થઈ ગયું છે. તો હવે હું શું કુશલ કહું, એટલે કુશલ માત્ર જતું રહ્યાનું કહેલું છે. હું શબ્દનો એવો અર્થ છે કે એટલે ગતશ્રી ગ્રહેશુ અહમ એને સમજાવ્યું કે હું શબ્દનો એવો અર્થ છે કે હું જ આવો બાકી રહેલો છું. તેથી જે જાણવું હોય તે મને જોઈને જ જાણી લેવું. કહેવાનું તો કાંઈ બાકી
બાકી રહેતું નથી. એટલે હવે કઈ કુશલપણું રહ્યું નથી, બધું કાંતિ રહિતપણું થઈ ગયું છે. અને એવો હવે હું એકલો જ બાકી રહ્યો છે, હવે બીજું કઈ તો રહ્યું નથી. તો મને જોઈને જ કુશલપણું જાણી લેવું કે હવે કુશલપણું કાંઈ રહ્યું નથી, તો હવે હું શું કુશલ કહું. એટલે હવે કહેવાનું તો કઈ બાકી રહેતું નથી. જે અહીંયા 7મો શ્લોક પૂર્ણ થયો. પણ આ જે આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એ 3 ને આ રીતે જ સમજાય કે આધિદૈવિક છે એ મૂળ દેવમાં રહેલી મૂળ ભગવાન નિષ્ઠ શક્તિ છે. આધિભૌતિક અને આધ્યાત્મિક અહીંયા જે આપ્યું છે એ રીતે એને આ રીતે સમજવાનું છે કે આમાં કઈ વિશેષ હોય તો સીધે આપ કરાવો. નહીં, બરોબર છે. હા, તો મને આમાં પ્રશ્ન નથી, કોઈ બીજાને હોય. પ્રણામ છે. અહીંયા જે શીલાબેન આ આવ્યું ને કે જેઓ બહિર્મુખ નથી તેમનો પ્રકાશ કરવા અસ્ત થયો છે તે અસ્ત થતા પહેલા. તો આ બહિર્મુખ નથી એટલે અંતર્મુખ છે, તો તેમનો પ્રકાશ કરવા અસ્ત થયો છે એટલે આ મને સમજાયું નહીં. હા, એટલે મને એમાં અહીંયા એવું સમજાઈ રહ્યું છે કે અહીંયા જે કહ્યું ને કે હવે હમણાં અત્યારે તો ભગવાન ભૂતલ ઉપરથી પધારી ગયા છે ને બિરાજતા નથી, તો એટલે એના માટે અહીં કહી રહ્યા છે. એટલે સૂર્યના એક્ઝામ્પલથી સમજાવ્યું કે ભગવાન પણ આપણે વગેરે રૂપ પૃથ્વીનો પ્રકાશ કરે છે. હમણાં તે આપણી ઉપરના ભાગમાં રહેલા, એટલે કે ભૂતલ ઉપરથી પૃથ્વી લોકથી ઉપરના ભાગમાં રહેલા આપણી ઉપરનો લોક કે જેઓ બહિર્મુખ નથી તેમનો પ્રકાશ કરવા અસ્ત થયો છે. અસ્ત થયો છે એટલે કે ભગવાન અત્યારે અહીંયા બિરાજતા નથી. મને એટલા જ સંદર્ભમાં અહીં અસ્ત સમજાય છે. પછી વિશેષ હોય તો જે કરાવે. એટલે અહીંયા પૃથ્વી ઉપર અસ્ત થયું છે અને ત્યાં હવે પ્રકાશિત થયા છે, એવી રીતે અસ્ત જોડાશે. હા, મને એવી રીતે સમજાય છે. હા, અને આ જે કહ્યું ને અંધકારથી હરાયેલા રૂપવાળા તેજનો વાયુમાં લય થાય છે એ આધ્યાત્મિક છે. તે જે આધ્યાત્મિક નહીં બરાબર સમજાયું. એટલે મને એમાં એવું સમજાય છે કે જે મહાભૂત રૂપ જે 5 તત્વો છે, જલ, પૃથ્વી, તેજ, વાયુ, તો અહીંયા હવે અંધકાર થયો છે એટલે તેજનો અંધકાર, તેજ નથી રહ્યો ને, તેજનો વાયુમાં લય થઈ ગયો. એ રીતે મને સમજાઈ રહ્યું છે કે મહાભૂત રૂપી એટલે એને આધ્યાત્મિક કહી રહ્યા હોય ને એવું સમજાય છે. એટલે પ્રલયની પ્રક્રિયામાં જેવી રીતે એવી રીતે અહીંયા લય બતાવ્યો છે. તમે એવું કહો છો શિલ્પાબેન? અરે શીલાબેન. ના, એટલે એ વાત તમારી બરાબર છે, પણ હવે તો અહીંયા જે અંધકારને આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક 3 રીતે સમજાવી રહ્યા છે ને, તો આધ્યાત્મિક ને કઈ રીતે સમજવું? તો જે મહાભૂત રૂપ જે 5 તત્વો છે એમાં અંધકાર થયો છે એટલે તેજનો લય થઈ ગયો છે, તો તેજનો વાયુમાં લય થાય એ આધ્યાત્મિક છે. મને એ રીતે સમજાઈ રહ્યું છે કે અહીંયા અંધકારને માટે સમજાવી રહ્યા છે ને આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક. આ થોડું નહીં આ શ્રુતિ વચન કે એવું હોય એવું લાગે છે, સમજાતું નથી. ભાગવતજી નું છે 11:3:14 લખી લો જેમને કરવું હોય તો. અંધકારથી હરાયેલા રૂપવાળા તેજનો વાયુમાં લય થાય છે. આ જે અવતરણ ચિહ્નમાં છે એ ભાગવતજી 11:3:14. એના પછી અંધકાર આત્માને નિદ્રા કરાવનાર હોય એ 3:16-20. તે વચન તો જે છે એમાં તો અંધકાર એ અજ્ઞાનતા
છે એવું જ સમજાશે ને એ જે બીજું વચન છે એમાં તો, કે અંધકાર ઇક્વલ ટુ અજ્ઞાનતા અને એ આત્માને નિદ્રા કરાવનાર. અજ્ઞાન કેમ? નિદ્રા એટલે નિદ્રા છે. અંધકાર જે કહ્યું ને કે અંધકાર આત્માને નિદ્રા કરાવનાર છે, તો અંધકાર એટલે અહીંયા અંધકાર એટલે અજ્ઞાનતા જણાશે કે જે અજ્ઞાનતા આત્માને નિદ્રા કરાવે છે એવું સમજાશે ને? તો આદિદૈવિક નો અર્થ કયો ને? મૂળ અવિદ્યા તે. હા જી જી હા પ્રણામ તે કરો ભલે. હા જીજી. હવે આગળ 8મો શ્લોક, એમાં ભાગવતાત્મા 8 થી 24 શ્લોકમાં ભગવાનનું મહાત્મ્ય જણાવી રહ્યા છે, એ વિષય આવી રહ્યો છે. હવે આગળ કહી રહ્યા છે કે ભગવાને તે યાદવોના ઉપર ઉપકાર કેમ ન કર્યો એવી શંકા થાય, તેથી નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોક કહેલા છે. દુર્ભગો બત લોકઃ અયમ યાદવો નિતરામ અપી ये संवत्सन्तो न विदुः हरि मीना इव उडुपम. અરે રે, આ લોક અલ્પભાગ્યવાળો છે. જેમ સાથે રહેનારા માછલાઓએ ચંદ્રને ઓળખ્યો નહીં, તેમ જે સાથે રહેનારા યાદવોએ હરિને ઓળખ્યા નહીં, તેઓ તો સારી પેઠે અલ્પભાગ્યવાળા છે. શ્રી સુબોધિનીજી, તામસ વગેરે ગુણોને લીધે તે યાદવોએ ભગવાનને ન ઓળખ્યા. જે અહીંયા મને તામસ વગેરે કહ્યું છે, તો અહીંયા તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ આવશે કે તામસ રાજસ સાત્વિક આવશે, એ મને પ્રશ્ન છે. આગળ કરું છું, પછી આપ કરાવજો. તેમનામાં ભગવાન વિશે એટલે કે યાદવોમાં ભગવાન વિશે 1 સામાન્ય રીતનું અજ્ઞાન, 2 ખોટું જ્ઞાન અને 3 વિરોધી જ્ઞાન હતું. તેથી ભગવાને તેમના ઉપર ઉપકાર ન કર્યો. આ શ્લોકમાં તેઓનું સામાન્ય રીતનું અજ્ઞાન સિદ્ધ કરે છે. એટલે અહીંયા યાદવોમાં ભગવાન વિશે આ રીતે 3 પ્રકારનું અજ્ઞાન હતું. એક તો સામાન્ય રીતનું અજ્ઞાન હતું, બીજું ભગવાન વિશે ખોટું જ્ઞાન હતું અને ભગવાન વિશે વિરોધી જ્ઞાન હતું. તેથી ભગવાને તેમના ઉપર ઉપકાર ન કર્યો. અને હવે આ શ્લોકમાં ભગવાન વિશે તેમનું જે સામાન્ય રીતનું અજ્ઞાન હતું એને અહીં સિદ્ધ કરે છે. આ લોક એટલે કે ભૂલોક, ભૂમિ અલ્પ ભાગ્ય છે, અલ્પ છે ભાગ્ય જેનું તેવો છે. એટલે અહીંયા જે બત લોક અયમ, દુર્ભગો બત લોક અયમ, એ ને સમજાવી રહ્યા છે કે આ લોક છે અલ્પ છે ભાગ્ય જેનું તેવો છે. બત એટલે કે અરેરે શબ્દ ખેદ દર્શાવવા યોજેલો છે, કારણ કે જેનું ભાગ્ય હોય તે ભગવાન પધારી જાય ત્યારે પોતે ન રહે. એટલે અહીંયા એટલા માટે કહી રહ્યા છે કે કારણ કે જેનું ભાગ્ય હોય તો જ્યારે ભગવાન પધારે ત્યારે ભગવાનની સાથે જ જાય, પોતે અહીંયા એકલો ન રહે. એના માટે અહીં એ બત એટલે કે અરેરે શબ્દ ખેદ દર્શાવવા યોજેલો છે, કારણ કે જેનું ભાગ્ય હોય તો ભગવાનની સાથે જ જાય, અહીંયા પોતે ન રહે. કેટલાક સમય સુધી તેને ભગવાનનો અનુભવ થયેલ હોવાથી તે અભાગીતો નથી. એટલે દુર્ભગો બત લોકો અયમ, એના માટે કહી રહ્યા છે કે જ્યારે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર બિરાજતા હતા એટલા માટે કહી રહ્યા છે કે કેટલાક સમય સુધી તેને ભગવાનનો અનુભવ થયેલ હોવાથી તે અભાગીતો નથી. જેવી પતિથી તિરસ્કાર પામેલી સ્ત્રી તેવો આ લોક છે. આટલા સમય સુધી ભાગ્યરહિતપણું હતું, પરંતુ બીજી ભૂમિમાં એટલે કે મનુષ્ય લોકે પોતે ભગવાન સાથે તેવી રીતે વ્યવહાર કરેલો જેથી તે અલ્પ ભાગ્યવાળો થયો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આટલા સમય સુધી એટલે કે ભગવાન ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યાં સુધી ભાગ્યરહિતપણું આ સૃષ્ટિમાં ન હતું, પણ બીજીમાં હતું એવો અર્થ હોવાનું જણાય છે. પણ મને આ 2 નંબરની ફૂટનોટ નથી સમજાતી. અને અહીંયા જે કહ્યું ને કે પરંતુ બીજી ભૂમિમાં, આ એટલે કે મનુષ્ય રૂપ લોકે પોતે ભગવાન સાથે તેવી રીતે વ્યવહાર કરેલો કે જેથી તે અલ્પ ભાગ્યવાળો થયો. આ મને આટલું નથી સમજાતું.
આગળ કરું છું કે યાદવો જેઓ છતી આંખે આંધળાની પેઠે કૂવામાં પડ્યા તેઓ તો સારી પેઠે તેવા અલ્પભાગ્યવાળા થયા. એટલે અહીં યાદવો નિતરામ અપી એને સમજાવી રહ્યા છે કે યાદવો તો છતી આંખે આંધળાની પેઠે કૂવામાં પડ્યા એટલે કે તેઓ સારી પેઠે અલ્પભાગ્યવાળા થયા. સર્વ તરફથી મૃત્યુ પ્રાપ્ત કરે તેવો આ લોક છે, પરંતુ યાદવો તો એકબીજાનો વધ કરીને જ તેવા જ થયા એવો ભાવ છે. તો અહીંયા લોક આ પણ મને વાક્ય નથી સમજાતું કે સર્વ તરફથી મૃત્યુ પ્રાપ્ત કરે તેવો આ લોક છે. એટલે અહીંયા પરંતુ યાદવો એટલે યાદવો સાથે તો ભગવાન બિરાજતા હતા, છતાં એ ભગવાનની પાસેથી કઈ આજ્ઞા લઈ ન કર્યું અને એવો પોતાની રીતે જ એમને જયારે પેલું શ્રાપ આપે છે ઋષિઓ ત્યારે એમને ભગવાનને વાત ન કરી અને ભગવાનથી છુપાવીને જે કઈ બધું કર્યું એટલે એ એકબીજા સાથે એટલે એમને પછી એનો કઈ ઉપાય ન મળ્યો અને યાદવો તો એકબીજાનો વધ કરીને તેવા જ થયા એવો ભાવ છે. હવે આગળ એ સંવન સંતો ન વિદુહુ હરિ મીના ઇવ ઉડુપમ એને સમજાવે છે કે ઉત્તરાર્ધથી યાદવોનું આંધળાપણું કહે છે કે જેઓ હરિની સાથે એક સ્થળે રહેતા હોવા છતાં તેમને ઓળખી શક્યા નહીં. ઓળખ્યા હોત તો શું થાત એવી શંકા થાય. તેથી વિપરીત સ્થિતિમાં ન ઓળખવાથી ફળ ન મળ્યું એમ માછલાઓએ ચંદ્રને ઓળખ્યા નહીં તેમ એ દ્રષ્ટાંતથી કહે છે. એટલે આ યાદવો છે એકબીજાનો વધ કરીને જ તેવા થયા એટલે કે સારી રીતે અલ્પભાગ્યવાળા થયા. અને હવે અહીં આગળ કહી રહ્યા છે કે યાદવો તો ભગવાનની સાથે હરિની સાથે રહેતા હોવા છતાં એ ભગવાનને ઓળખી શક્યા નહીં. તો અહીંયા શંકા કરે છે કે ઓળખ્યા હોત તો શું થાત એવી શંકા થાય. તો અહીં વિપરીત સ્થિતિમાં ન ઓળખવાથી જે એકબીજાનો વધ કરીને તેવા થયા તો એ ન ઓળખવાથી ફળ ન મળ્યું એને માછલાના દ્રષ્ટાંતથી કહી રહ્યા છે કે જેમ સાગરમાં માછલાઓએ ચંદ્રને ઓળખ્યો નહીં તેમ એ દ્રષ્ટાંતથી કહે છે કે પહેલા માછલા અને ચંદ્ર સમુદ્રમાં એક સ્થળે રહેતા હતા. જો તેઓએ ચંદ્રને અમૃત માટે પ્રાર્થના કરી હોત તો અમૃતનું પાન કરીને તેઓ અમર થયા હોત, કારણ કે તે ચંદ્ર અમૃતથી ભરપૂર છે અને અમૃત આપવાની શક્તિ વાળો છે અને માછલાઓ સર્વ તરફથી મૃત્યુ પ્રાપ્ત થાય તેવા અને પોતાની જાતનાનો વધ કરનારા છે. એટલે જ્યારે માછલાઓએ ચંદ્રને ઓળખ્યો નહીં અને એને અમૃત માટે પ્રાર્થના પણ ન કરી, જો એમને અમૃત માટે પ્રાર્થના કરી હોત તો તેઓ અમર થયા હોત, કારણ કે ચંદ્ર છે અમૃતથી ભરપૂર છે અને અમૃત આપવાની શક્તિ વાળો છે, પણ એમને પ્રાર્થના ન કરી ન ઓળખવાને કારણે તો પછી માછલાઓ પણ મૃત્યુને પ્રાપ્ત થાય અને એકબીજાનો પોતાની જાતનાનો વધ કરનારા છે. એટલે તેમને ચંદ્રને પ્રાર્થના ન કરી તેનું કારણ તેમનું ચંદ્ર સ્વરૂપનું અજ્ઞાન જ હતું. તેવી રીતે ભગવાનને ન ઓળખવાથી યાદવોને મોક્ષ પ્રાપ્ત ન થયો, પરંતુ સર્વ તરફથી મૃત્યુ પ્રાપ્ત થાય તેવા તેઓ થયા એવો અર્થ છે. એટલે જેવી રીતે યાદવોએ હરિને ઓળખ્યા નહીં અને તેઓ સારી પેઠે અલ્પભાગ્યવાળા થયા એ અહીં માછલા અને ચંદ્રના દ્રષ્ટાંતથી એને સમજાવી રહ્યા છે. તે ચંદ્રની અમૃતનું દાન કરવાની શક્તિ ઉડુપમ એટલે કે નક્ષત્રોનું પાલન કરનાર શબ્દથી કહેલી છે. એટલે ચંદ્રમાં જે અમૃતનું દાન કરવાની શક્તિ છે એ ઉડુપમ શબ્દથી કે નક્ષત્રોનું પાલન કરનાર શબ્દથી કહેલી છે. તે દેખાતો ન હોય ત્યારે પણ તેના અમૃતના થોડા ભાગથી જ નક્ષત્રો પ્રકાશે છે. તેવી જ રીતે ભગવાન સર્વના દુઃખ હરનારા હોવાથી આમને જો તેમને ઓળખ્યા હોત તો, એટલે કે યાદવોએ અહીંયા જે કહ્યું ને કે ન વિદુમ હરિહી, તો એ દુઃખ ભગવાન સર્વના દુઃખ હરનારા હરિ શબ્દથી કહી રહ્યા છે કે એ દુઃખ હરનારા હોવાથી આમને જો યાદવોએ ભગવાનને ઓળખ્યા હોત તો તેમનો તિરોભાવ થવા છતાં પણ આ યાદવોને પ્રકાશ પ્રાપ્ત થતો હોત. એટલે કે એ યાદવો એકબીજાનો વધ કરીને તેવા અલ્પભાગ્યવાળા ન થયા હોત, પણ એમને પ્રકાશ જ પ્રાપ્ત થયો હોત. જે અહીંયા આ શ્લોક પૂર્ણ થયો.
પણ અહીંયા મને આજે 1 નંબરની ફૂટનોટ આપી છે ને કે આટલા સમય સુધી ભાગ્ય રહિતપણું હતું, પરંતુ બીજી ભૂમિમાં એ ગયે વખતે પણ જે પ્રશ્ન હતો પણ એમાં નતું થઈ શક્યું, અને અત્યારે પણ આ નથી સમજાતો આ વિષય. આ તો નાનુભાઈને પૂછવા જવું પડે. આટલા સમય સુધી એટલે ભગવાન ભૂતલ ઉપર વિરાજતા હતા ત્યાં સુધી. હા, ભાગ્ય રહિત પણ આ સૃષ્ટિમાં ન હતું, પણ બીજીમાં હતું. એટલે જેમ અત્યારે આ ભૂમિ ઉપરથી ભગવાન જે લોકો બહિર્મુખ નથી એવા વૈકુંઠાદી જે લોક છે એમાં પધારી ગયા, તો અહીંયા દુર્ભાગ્ય થઈ ગયું અને ત્યાં સૌભાગ્ય થઈ ગયું. એવી રીતે જયારે અહીંયા બિરાજતા હતા ત્યારે જ્યાંથી પધાર્યા ત્યાં દુર્ભાગ્ય થઈ ગયું અને અહીંયા સૌભાગ્ય થઈ ગયું, એવું નાનુભાઈનું કહેવું છે. આ આગળના શ્લોકમાં પ્રશ્ન રહ્યો મને. આધ્યાત્મિક જે અંધકાર કહ્યું ને, જે ફૂટનોટમાં કહ્યું પુરુષોત્તમજી કે મહાભૂત રૂપ જે છે એ સર્વ તેજનો આહાર કરનાર, અને અહીંયા વચનમાં કહ્યું છે કે તેજનો વાયુમાં લઈ, તો આ કયા પ્રકારનું અંધકાર એ ના સમજાય છે. આધ્યાત્મિક ખરું પણ કઈ પ્રકાર, જેમ મૂળ કઈ કે ભગવાનની મૂલા વિદ્યા જે છે એ અજગર અધિદૈવિક, અને જે આપણને ભૌતિક દેખાય છે તે આધિભૌતિક, પણ આધ્યાત્મિક ના સમજાય. આ તમે કઈ કર્યું હોય વિચારાનું? એટલે મને તો જે બેલાબેનનો પ્રશ્ન હતો ને મને જે રીતે સમજાયું કે અહીંયા આધ્યાત્મિક જે મહાભૂત રૂપ જે તેજ છે એનો વાયુમાં લય થાય છે, અને તેજનો લય થવાથી અંધકાર થાય, તો મને તો એ રીતે સમજાય છે, પણ વિશેષ હોય તો આપ કરો છો. તો એ જ વાત છે ને, જે મહાભૂતો છે એનો લય વ્યુત્ક્રમથી છે, તો આકાશાત વાયુ, વાયુ અગ્નિ, તો વાયુથી અગ્નિ થયું છે, તો અગ્નિ જે છે તેજ એ અંધકારનો વિરોધી છે. એ તેજનો વાયુમાં થવાથી એ રીતે થશે, તો એ આધ્યાત્મિક સ્વરૂપ બતાવેલું. હા, બીજું કઈ હોય તો તમારા ના, હજુ એક બાકી છે. પણ અહીંયા જે પહેલા પેરેગ્રાફમાં છેલ્લી લાઈનમાં કહ્યું ને કે સર્વ તરફથી મૃત્યુ પ્રાપ્ત કરે તેવો આ લોક છે, તો એમાં જે લોક ઉપર જે જન્મ લે એનું મૃત્યુ થાય જ, એ આ લાઈનને કેવી રીતે સમજવાની કે સર્વ તરફથી મૃત્યુ પ્રાપ્ત કરે તેવો આ લોક છે, તો લોકનો પણ અંતે લય થાય છે, એ રીતે સમજવાનું કે આને કઈ રીતે સમજવાનું એ ન સમજ પડે. એટલે મરવું જ હોય તો આ મૃત્યુ લોક જ કહેવાય છે. તો ઘણા બધા ઉપાય હતા મરવાના, એકબીજાને મારીને મરી ગયા, એનો શું મતલબ છે? એવું તાત્પર્ય છે. હા હા હા, સમજાયું. અને આ ઉપર આગળ જે કહ્યું ને કે તામસ વગેરે ગુણોને લીધે, તો તામસના પેટા વિભાગ ગણવાના કે તામસ, સાત્વિક, રાજસ? કારણ કે અહીં અજ્ઞાન બતાવ્યું છે ને, તો તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ એ રીતે સમજવાનું. તામસ વગેરે એનો પ્રકાર બતાવી દીધો છે. સામાન્ય તો અજ્ઞાનમ, અન્યથા જ્ઞાનમ, વિરુદ્ધંચ જ્ઞાનમ, આ ત્રણેય પ્રકાર બતાવ્યા છે ને અહીંયા. એ બધા તામસતાના જ ગુણો છે. હા, મને એ રીતે સમજ પડી હતી, પણ એ છતાં ક્લિયર કે એ છે ને. કરું હવે આગળ? હા, હવે આગળ બીજા શ્લોકમાં એમનું જે ખોટું જ્ઞાન છે 2 નંબર, એને સમજાવી રહ્યા છે કે વળી એની ઉત્થાનિકા, વળી માછલાઓમાં તો ઓળખવાની શક્તિ પણ નથી, પરંતુ આ યાદવો તો ઓળખવાની શક્તિ વાળા હોવા છતાં પણ ઓળખી ન શક્યા, એમ નીચેના શ્લોકમાં કહે છે. ઇંગિતજ્ઞાઃ પુરુ પ્રૌઢા એક આરામાઃ ચ સાત્વતાઃ, સાત્વતા ઋષભમ સર્વે ભૂત આવાસમ અસંમતઃ. ચેષ્ટા જાણનારા, ઘણા પ્રૌઢ અને સાથે આરામ કરનારા સર્વ વૈષ્ણવ એટલે કે યાદવો વૈષ્ણવના પતિને મહાભૂતોમાં રહેનાર જાણતા હતા. શ્રી સુબોધિનીજી, ભગવાનની ચેષ્ટા પણ તેઓ જાણતા હતા, એટલે કે યાદવો ભગવાનની ચેષ્ટા પણ જાણતા હતા,
કોઈ પ્રસંગે ભગવાન કાંઈક કરવાની ઈચ્છાથી કોઈક દિશા વગેરે પણ જુએ ત્યારે જ તેઓ જાણી જતા કે ભગવાન આ કાર્ય કરશે. એવી રીતે તેઓની જ્ઞાન શક્તિ કહી. એટલે કે યાદવમાં ભગવાનની ચેષ્ટા ને જાણતા હતા એટલે જ્ઞાન શક્તિ હતી. તેઓ ઘણા પ્રૌઢ એટલે કે ઘણી ક્રિયા શક્તિ વાળા હતા. તેથી જ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ વાળા હોવાથી સાથે આરામ કરનારા એટલે કે ભગવાનની સાથે એક જ સ્થળમાં થતો આરામ જેઓનો તેવા હતા. એટલે એક આરામાહ ચ એ પદને સમજાવ્યું અને હવે સાત્વતા પદને સમજાવે છે. એટલે આ બે શક્તિઓનું ફળ કહ્યું. આ બે શક્તિઓનું ફળ એટલે કે ભગવાનની સાથે એક જ સ્થળમાં આરામ કરનારા હતા એવા તેઓ હતા. સાત્વતા એટલે કે વૈષ્ણવો. એવી રીતે લૌકિક પ્રકારથી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ અને તેમના ફલરૂપ ભક્તિ વાળા હોવા છતાં તેઓએ ભગવાનને ઓળખ્યા નહીં એમ ઉત્તરાર્ધથી કહેલું છે. સર્વ વૈષ્ણવોના સ્વામી મોક્ષ પામેલાઓની પણ બે શક્તિ મતલબ જ્ઞાન અને ક્રિયા. મેં કંઈક બીજું કહ્યું એવું મને લાગે. હા ના જેવું એ બે શક્તિ એટલે આ જ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ બે શક્તિ હું સમજી રહી છું. અને એમ એ બે શક્તિના ફલરૂપ શું તો એ ભગવાનની સાથે રહેનારા એટલે કે આરામ કરનારા એમ એ રીતે જ મને પણ સમજ પડી છે. બે શક્તિ એટલે આ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. હા હવે ઉત્તરાર્ધથી કહે સાત્વતા વૃષભમ સર્વે ભૂત આવાસમ અસંમત અમંસત એ પદને સમજાવી રહ્યા છે કે સર્વ વૈષ્ણવોના સ્વામી મોક્ષ પામેલાઓની પણ ઈચ્છાને પૂર્ણ કરનાર એવા જે ભગવાનને યાદવોએ મહાભૂતોના બનેલા દેહમાં રહેનાર અથવા સાધન થયેલ દેહમાં રહેનાર અમંસત એટલે કે જાણતા હતા. જે ભગવાન કેવા છે તો વૈષ્ણવના સ્વામી છે, મોક્ષ પામેલાઓની પણ ઈચ્છા પૂર્ણ કરનાર છે એવા ભગવાનને આ યાદવોએ મહાભૂતોના બનેલા દેહમાં રહેનાર અથવા તો સાધન થયેલ દેહમાં રહેનાર જાણતા હતા. આથી એમ જણાવ્યું કે તેઓને ખોટું જ્ઞાન હતું અને તેથી તેઓ ભગવાનને ઓળખવાનો પ્રયત્ન પણ કરતા ન હતા એવો ભાવ છે. એટલે અહીંયા આ વિશે એમને ભગવાનમાં ખોટું જ્ઞાન હતું અને ખોટા જ્ઞાનને લીધે યાદવોમાં એ ભગવાનને ઓળખી ન શક્યા. જે અહીંયા આ શ્લોક પૂર્ણ થયો. દંડવત પ્રણામ જે અને મારું નિરૂપણ પણ અહીંયા પૂર્ણ થયું. હા જે દંડવત પ્રણામ. મને આગલા શ્લોકમાં ક્વેશ્ચન હતો પૂછું. જે દંડવત પ્રણામ. પેલા આનું લઈ લો, બીજા કોઈને આ સંબંધમાં. હા મારે આ શ્લોકમાં છે જે પ્રણામ. આજે છેલ્લે આવ્યું ને કે તેઓને ખોટું જ્ઞાન હતું, તો આપણે આગલા શ્લોકમાં આવ્યું ને કે ત્રણ પ્રકારનું તામસતા. તો આ ખોટું જ્ઞાન તામસમાં કયું ગુણ આવશે? જે પ્રણામ છે તામસ રાજસ કે તામસ કેવા છે? વિરોધી જ્ઞાન તામસ રાજસ જણાય છે કારણ કે વિરોધી જ્ઞાનમાં તો પછી તામસ આવશે. એટલે હા મને એવું સમજાય છે. પછી મને એવું લાગ્યું એટલે હું કન્ફર્મ જે એ રીતે લેવાનું છે. પ્રણામ. ઠીક છે. હા પ્રણામ. પ્રણામ છે. આમાં કહ્યું ને કે એવી રીતે લૌકિક પ્રકારથી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ અને તેમના ફલરૂપ ભક્તિ હોવા છતાં, એટલે આ જે એ લોકોને જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ છે ભગવાન જેવી છે, તો એ લોકોની પોતાની તો લૌકિક જ છે અને એ લોકો એવું સમજે છે કે ભગવાનમાં પણ એવી લૌકિક જ છે. એવી રીતે આને સમજવાનું છે ખોટું જ્ઞાનમાં. હા એટલે અહીંયા તો એ રીતે જ આપ્યું છે ને કે આવું જે ભગવાનની સાથે એમની જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ હતી છતાં પણ ભગવાનને આવા મહાભૂતોના બનેલ દેહમાં રહેનાર આવા દેહવાળા સમજતા હતા ને એ જ ખોટું જ્ઞાન જણાવી રહ્યા છે. એટલે મને તો એ રીતે સમજાય છે. એટલે લૌકિક પ્રકારથી જે કહ્યું ને કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ
તો એમની ભગવાન સાથે ને ભગવાન જેવી જ હતી. ભગવાનને બંને રીતે જ્ઞાન શક્તિથી ને ક્રિયા શક્તિથી તો એ ઓળખતા હતા, ભક્તિ પણ હતી, છતાં પણ એ ભગવાનને આવા મહાભૂતોના બનેલ દેહમાં રહેનાર એવા સમજતા હતા ને એ જ ભગવાન વિશે ખોટું જ્ઞાન થયું ને મને એ રીતે સમજાઈ રહ્યું છે. હા, અને આ ફલરૂપ ભક્તિ વાળા એટલે પ્રભુ જે રીતે જે દિશામાં જુએ એ દિશામાં એ જોતા ને જાણી જતા એવી ભક્તિ છે ને, એટલે ભક્તિ પણ લૌકિક જ છે એવું જ સમજવાનું જે છે. એ તો મને પણ નથી સમજાતું કે ભક્તિ લૌકિક છે, કારણ કે લૌકિક પ્રકારથી જ કહી રહ્યા છે કે લૌકિક પ્રકારથી જ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, અને લૌકિક પ્રકાર વાળી જ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ રૂપ ફલરૂપ ભક્તિ. તો એટલું સ્પષ્ટ નથી થતું મને. લૌકિક પ્રકારથી તો જણાઈ રહ્યું છે, પણ યાદવો છે ને દેવો છે, તો લૌકિક પ્રકારની ભક્તિ કેવી રીતે જોડાશે જે કરાવે મને નથી ખ્યાલ આવતો એટલો. એટલે લોકમાં જે કોઈ વધારે સામર્થ્યશાળી હોય એના પ્રત્યે કોઈને અહોભાવ થઈ જાય તો એ લૌકિક પ્રકારથી થયેલી ભક્તિ છે. તો જે કંઈ પણ પ્રકટ સામર્થ્ય દેખાઈ રહ્યું છે એને ઈશ્વરીય ન જાણીને પોતાનાથી કંઈક અધિક છે તો થઈ જાય ને, એવો કોઈ અભિપ્રાય હોય એવું લાગે છે અત્યારે. કેમ કે જે પ્રકારે અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે તો એનાથી એવો જ અર્થ સમજાય છે. હા જી જી હા હા પ્રણામ છે. જી પૂછું દંડવત પ્રણામ. હા બોલો. હા, શીલાબેને જયારે કર્યો ને આગળનો શ્લોક 8મો ત્યારે એમણે પણ બોલ્યા હતા જ કે આ બહુ સમજાતું નથી. પહેલા જ પેરેગ્રાફમાં જે કીધું છે ને કે તે કારણ કે જેનું ભાગ્ય હોય તે ભગવાન પધારી જાય ત્યારે પોતે ન રહે. કેટલાક સમય સુધી તેને ભગવાનનો અનુભવ થયેલ હોવાથી તે અભાગી તો નથી. જેવી પતિથી તિરસ્કાર પામેલી સ્ત્રી તેવો આ લોક છે. પછી આગળનું તો કહ્યું, પછી કે છે કે આટલા સમય સુધી ભાગ્ય રહિતપણું હતું, પરંતુ બીજી ભૂમિમાં એટલે કે એટલે મનુષ્ય રૂપ લોકે પોતે ભગવાન સાથે તેવી રીતે વ્યવહાર કરેલો કોઈ જેથી તે અલ્પ ભાગ વાળો થયો. તો આટલું આખું જે વચન છે ને એ ઉદ્ધવજી પોતાના માટે કહી રહ્યા હોય ને, કારણ કે સિંગલ પોતાના એટલે એક જણ માટે વાત થતી હોય ને પછી યાદવોની વાત થતી હોય ને એવું સમજાય છે. જે જરા ક્લિયર કરો ને આ કોના માટે કીધું છે આખું? એમ લોકની વાત છે, લોકની વાત છે એટલે એક વચન છે. અચ્છા, આખું એક વચન જે થયું છે એ લોકની વાત છે. ઓકે ઓકે. કારણ કે જેવું પતિથી તિરસ્કાર પામેલો એટલે કે આજે એમણે કીધું ને કે પોતે ન રહે, એટલે અત્યારે એમની પોતાની સિચ્યુએશન એવી હતી કે પ્રભુ પધારી ગયા અને પોતે રહી ગયા છે. એટલે એમને એ અભાગી તો નથી, એટલે કે હું જોડે તો રહ્યો પણ અત્યારે પ્રભુ પધારે મને એવું સમજાયું છે એટલે પૂછ્યું. હા ના, પણ અહીંયા તો દુર્ભગો બતા લોક અયમ એ પદ માટે શ્લોકાર્થમાં કહ્યું ને કે આ લોક અલ્પ ભાગ્ય વાળો છે, એટલે એ બધા વચનો તો લોક માટે જ છે ને. હા થયું. હા ક્લિયર. જે દંડવત પ્રણામ.